અય સ્વીટી, હા બા બોલો ને. આજે સાંજે છે ને આપણે ઓલા પ્રકાશભાઈ છે ને એમના ઘરે છઠ્ઠીમાં જવાનું છે, એટલે સાંજનું છે ને વહેલા વહેલું ફટાફટ બધું કામ પતાવી દેજે અને તૈયાર થઈ જાજે. સારું બા, હું બધી રસોઈ કરી નાખીશ અને તૈયારી થઈ જઈશ. હા, એ પ્રકાશના ઘરે બાઈ આવીને 1 વર્ષ થયું અને આ જો એના ઘરે ઘોડિયું હોતન બંધાઈ ગયું અને આ તું આવી આ 2 ભરાના વાણા વાઈ ગયા. હજી કાંઈ છે સારા સમાચાર? પણ બા, આ મારા હાથમાં થોડી છે, આ બધું તો ઉપરવાળાના હાથમાં છે. હવે હું માં નથી બની શકતી, એમાં મારો થોડી વાંક છે. તારે તો ક્યાં કાંઈ વાંક જ હોય છે? ઉપરવાળાના હાથમાં છે, ઉપરવાળાના હાથમાં કાંઈ ન થતું. બા, તમે એક વસ્તુ વિચારો ને, આપણે કેટલા રિપોર્ટ કરાવ્યા, હવે રિપોર્ટમાં તો બધું નોર્મલ જ આવે છે, એમ છતાં હું માં નથી બની શકતી. તો પછી એનું કારણ શું હોઈ શકે એ મને નથી ખબર. હા, તો મારું ઈ જ કહેવાનું છે કે આટલા રિપોર્ટો કરાવ્યા, તારા રિપોર્ટ હંધાય નોર્મલ આવે છે, તો તું માં કેમ નથી બની શકતી? તારામાં જ કાંઈક ખામી હોય. જો બા મારામાં ખામી હોય ને તો એક રિપોર્ટમાં તો પકડાય ને. તમે તો મારી માં સમાન છો, તમે આવું બોલશો તો કઈ રીતે આ ઘરમાં રહી શકીશ? એ તું જો આ ઘરમાં ન રહી શકતી હોય અને કાંઈ વારસદાર ન દઈ શકતી હોય ને તો અમારે તને આયા હું કાંઈ બીની કરીને બાબાની છે? આ જાને તો બીજી તો આવે. બા કેવું બોલો છો? લગ્ન જેવા પવિત્ર સંબંધને તમે આવી રીતે એક જાય બીજી આવે, આ કઈ આપણા સંસ્કાર છે, સભ્યતા છે? એ હંધાઈના ઘરે એવું થતું હોય. આ પહેલાના જમાનામાં શું હતું ખબર છે? એક બાઈ હોય ને ઘરમાં, એને છોકરા ન થાય ને તો બીજી લાવતા હતા જ. એમાં શું નવું છે? અને અત્યારનો નિયમ કેવો છે તો ખબર છે ને, જ્યાં સુધી એક સાથે છૂટાછેડા ના થાય ત્યાં સુધી તમે બીજી ના લાવી શકો. હા, તે હું તને ઈ જ કહું છું. અમાર તને કાંઈ રાખવાની થાતી નથી આયા, એટલે તાર છૂટાછેડા દઈ દેવાના અને વયું જવાનું. બા, મારી તો અર્થી અહીંથી જ ઉઠશે, કારણ કે જે ઘરમાં મારા માવતરે એક વખત મને લગ્ન કરીને મોકલીને ત્યાંથી મરું ને ત્યારે જ હું બહાર જાઉં, ત્યાં સુધી આ ઘરની બહાર હું પગ નહીં મૂકું. એ તને હારાદી દેખાશે ને તો જ મારે આ ઘરમાં રાખવાનું થાય છે, નકર તારી અર્થી હું અહીંયા ઉઠવા દઉં તો ને તને જીવતે જીવ હું અહીંયાથી કાઢી મૂકી ઘરમાંથી. સમજી ગઈ? એ હાંજે જલ્દી તૈયાર થઈ જાજે અને હવે જઠ હારાદી દેખાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અશોક, હા, આ ઓલા પ્રકાશભાઈના ઘરે આજે છઠ્ઠી છે ને, તે હું ને સ્વીટી બે જવાના છીએ છઠ્ઠીમાં. તે સાંભળ, રસોઈ બસોઈ બનાવીને હંધી તૈયાર રાખી છે, બરાબર? તે તું ખાઈ લેજે. ભલે. એ અમારે છે ને સાંજે જરાક મોડું થાય, પછી બહુ વધારે મોડું થાય ને તો અમારી વાટ ન જોતો, હોઈ જાજે તું તારે. હા, આમેય તે મારા દોસ્તાર હારે છે ને બહાર જવાનું છે રાતે, એટલે મારે મોડું જ થાય. તો આ વાંધો નહીં, પણ તાળું છે ને મારતો જાજે. તે બેસાવી છે ને તે એક અમે હારે લઈ જાઉં અને એક તું હારે લઈ જાજે. ભલે. જી વહેલું આવે ને એ ઘર ખોલી નાખે. હા. અને અશોક, આ હું શું કહું છું, આ પ્રકાશભાઈના ઘરે વહુ આવીને 12 મહિના થયા પ્રકાશના લગ્ન કરે. આ એના ઘરે ઘોડિયું હોતન બંધાઈ ગયું. તારા લગ્ન કર્યા એને 2 વર્ષ થઈ ગયા, હજી કાંઈ હારો દી નથી દેખાતો તારી બાયડીને. પણ મમ્મી, આ તમે જેટલી વાર ટોણા માર્યા એટલી વાર અમે રિપોર્ટ કરાવ્યા, પણ હવે હાવ નોર્મલ જ આવે છે બધી, તો શું કરવું? આ થોડી આપણા હાથની વાત છે. એ પણ આપણા હાથની વાત નથી એમ તું કહેશો. એને મેં કીધું તે એમ કહેશે કે મારા હાથની વાત નથી. આ એના રિપોર્ટ નોર્મલ આવે છે, બરાબર? તો વાંધો ક્યાં છે? હા, રિપોર્ટમાં તો હવે કાંઈ નથી આવતું, નોર્મલ જ છે. આગળ એની કાંઈક દવા આવતી હોત ને તોય લઈ લે. એ જો રિપોર્ટ નોર્મલ આવે છે ને એના, અને કાંઈ વાંધો ન હોય ને એને તોય છોકરા નથી થતા ને, તો મારે કાંઈ એને રાખવાની નથી થતી. રાખવા નથી થતી એટલે? હા. પણ શું કરવું મારે, બોલો? તારું જ કાંઈ ઘરમાં ધાન છે નહીં. આ ભાઈબંધુ હારે બેહવું, નોકરીએ જાવું અને આ ખાઈ પીને પાછું બેહવું ભાઈબંધુ હારે, બીજું કાંઈ ખરું? ભાઈબંધ હોય તેની પાસે જતા હોય, અને મારી ઈચ્છા નહીં હોય કે આ ઘરનો કોઈ વારસદાર આવે. તે તારી ઈચ્છા હોય ને તેમાં જ હું તને કહું છું. આને જો છોકરા થાય એમ ન હોય ને
તો આને દરહોડી દે, છૂટા છેડા દઈ દે ને ભાઈ. છૂટા છેડા દઈ દઉં. હા પછી બીજી લાવવાની. આપણા કુટુંબમાં કોઈ બીજી લાવ્યું છે આવી રીતે? તે આપણા કુટુંબમાં ન લાવ્યા હોય એટલે આપણે નહીં લાવવાની. આ હંધ્યુન છોકરા થાય છે. એ વાત તમારી હાચી. મારા દોસ્તારે ઘણી વાર મને કે આવું ભાભીને કાંઈ સારા દિવસ છે કે નહીં, સારા દિવસ છે કે નહીં. હું તો કાંઈ જવાબ નથી આપતો. બસ હું તો હેઠું જોઈ જાઉં. હા, તારે તો દોસ્તારું કે અમે આજે જાઉં ને સાંજે છઠ્ઠીમાં ત્યાં બાયું ભેગી થાય. તને તો ખબર છે ને બાયુની તો કેટલી પંચાત હોય. એ આ મને કાનમાં કાણા કરી દે કઈ કઈને હંધ્યું કે તમારે વહુને કાંઈ છે, તમારે વહુને કાંઈ છે. મારે શું જવાબ દેવા? હા, હું કંટાળી ગયો છું. હા, આપણા હગાના ફોન આવે ને એ કેમ છે ને કેમ નહીં એ ન પૂછે. હા, તાર વહુને કાંઈ સારા દિવસો છે કે નહીં? બા હાલો આપણે છઠ્ઠીમાં નથી જવાનું? હા હા જાઓ છઠ્ઠીમાં, પણ હવે આપણા ઘરે ક્યારે છઠ્ઠી થાય? જો તમે આવું બોલવા માંડ્યા, મમ્મી તો બોલતા જ હતા. હું એકલો નહીં, આખી સોસાયટી મને પૂછે છે કે હવે સારા દિવસો ક્યારે આવવાના છે. એ આપણા હાથની વાત છે. તો તમે મારી ઉપર આવી રીતના, તમને ખબર જ છે આપણે બધા રિપોર્ટ્સ કરાવ્યા છે, બધા રિપોર્ટ નોર્મલ આવ્યા છે, તોય મને કહો છો? એ હાલ એનો રસ્તો નીકળી જાય. અત્યારે અમે જાય સહી, મોડું થાય નકર. હા, કોને ખબર હવે ભગવાને અમારા કિસ્મતમાં શું લખ્યું છે. અશોક, હું તમને શું કહું છું? આ અશોક, હું તમારી સાથે વાત કરું છું. હા બોલ. કે આ તમે અશોક, આ છોકરી કોણ છે? અરે જે હોય એ, તારે શું છે? મારે શું છે એટલે? અને તમે કેવા મેસેજ કરો છો એને? મને ગમે ને એવા મેસેજ કરું છું. તમને જરાય શરમ નથી આવતી? હવે આપણા લગ્ન થઈ ગયા છે, હું તમારી પત્ની છું, એમ છતાં તમે કોઈ પારકી છોકરી સાથે વાત કરો છો. એમાં શું થઈ ગયું? હા, હવે તારે જે કરવાનું છે એ કરીને આ હું કામ ખોટી પંચાયત કરે છે? આ ઘરને કાંઈ વારસ તો આપી નથી શકતી ને. એ મારા એકના કરવાથી થશે? હા, તમે એ રીતે વાત કરો છો કે ખામી મારામાં જ છે. મારામાં આટલા રિપોર્ટ કરાવ્યા, એક વસ્તુની ખામી નથી. તમે એની સાથે વાત કરી લ્યો ને. એક કામ કરો, તમારે આ જ કરવાનું છે તો તમારે મને પહેલા કહેવાય ને, લગ્ન શું કામ કર્યા મારી સાથે? તો તારે મને પહેલા કહેવાય ને કે હું આ ઘરને વારસ નથી આપી શકું એમ, તો તારી હારે લગ્ન જ ન કરત. એટલે તમે આ કરો છો? હા. અરે ખામી મારામાં છે જ નહીં તો ડોક્ટરે શું કરી શકે આમાં? રિપોર્ટમાં કંઈક આવે તો ડોક્ટર કરે ને. બાળકનો જન્મ ક્યાં થાય છે? હે, સ્ત્રીમાંથી. બરોબર, એટલે ખામી છે ને તારામાં જ છે. ડોક્ટર ભલે કે નોર્મલ છે, બેયમાં ખામી છે, પણ છે ને ખામી તારામાં જ છે. એટલું યાદ રાખજે. અશોક, એ જે હોય, પતિની ફરજ હોય છે પત્નીનો સાથ દેવો, લગ્ન પછી એના હરેક કામમાં આગળ ઊભા રહેવું. અને તમે તમે તો અત્યારથી જ આવું કરો છો. સાથ આપવાનો હોય પણ લગ્ન સુધી. લગ્ન પછી બાળક આવે ને એટલે બાળકને મારે સાથ આપવાનો હોય. બાળક તો આપણે કાંઈ છે નહીં. તમારી પીન એક જ વાતે અટકી છે, બાળક બાળક બાળક. અરે મને માં બનવાનો શોખ નહીં હોય, મને માં બનવાનો હરખ નહીં હોય. દુનિયામાં એવી કઈ સ્ત્રી હશે જેને સંતાન સુખની પ્રાપ્તિ ન થાય એ ઉપર એ ખુશ હોય? દરેકને સંતાન સુખ તો જોતું જ હોય છે, પણ હવે ભગવાને મારી સામે નથી જોતા. તો હું શું કરું અશોક? તારા બાપાને પાછી વહી જા. કેવી વાત કરો છો તમે? મારા લગ્ન થયા છે આ ઘરમાં, તો મારા પપ્પાએ અહીંયા મને વડાવી છે, એ પાછી જવા માટે થોડી વડાવી છે. એક મિનિટ, તું મને બાળક આપી શકે એમ છે કે નહીં એ કહી દે ને. પણ મારા હાથમાં નથી અશોક આ વસ્તુ. તમે કેમ આમ કરો છો? કેમ આમ કરો છો એટલે? હા હા, અત્યારે આપણા સમાજમાં આપણે કેવી વાતો થાય છે તને ખબર છે? હા, ને હજી સંતાન નથી. તમે મારી ઉપર હાથ ઉપાડ્યો, હવે તમે આ બધુંય કરશો.
હું મારી આંખે જોઉં છું કે તમે કોક પારકી છોકરી સાથે વાત કરો છો, એ પણ કેવી વાતો! એ છતાં તમે મારી ઉપર હાથ ઉપાડો છો. હાથ હું મને તો છે ને હા શું કહું, મને તો મારી નાખવાનું મન થાય છે. હા શું? બેટા ગોપી, હા પપ્પા. હું એમ કહેતો હતો કે મારું મન આજે સ્વીટી પાસે ગયું છે. કેમ પપ્પા? સ્વીટીની યાદ આવે છે કે શું તમને? હા દીકરા, બહુ દિવસ થયા મળ્યા નથી, અને ફોન પર પણ બહુ વધારે વાત નથી કરતી. આપણે ફોન કરીએ ને તો એમ કે પપ્પા હું કામમાં છું, પછી ફોન કરું. બસ 2 મિનિટ તો માંડ વાત કરે છે. હા પપ્પા, તમને ખબર છે ને એના ઘરે કામ જ એટલું હોય, ઘર કેવડું મોટું છે એમનું. કઈ વાંધો નહીં, તમને બહુ યાદ આવતી હોય તો આજે આપણે જઈને મળી આવીએ. અરે એ છોકરી તો ચલુબોલી કેવી તોફાની હતી, અને ખબર નહીં કેમ બહુ ગંભીર થઈ ગઈ છે. હા પપ્પા, લગ્ન પછી એના ઉપર જવાબદારી જેવી આવી ગઈ છે ને, કે એ ગંભીર બની ગઈ. સારી વાત છે ને. તમને કેટલું ટેન્શન હતું એના લગ્ન વખતે કે આ છોકરી ઘર કેવી રીતે સંભાળશે, આટલી તોફાની છે, આટલી ચુલબુલી છે, પણ જો આજે આખું ઘર એને એકલા હાથે સંભાળી લીધું છે. એટલે આ સવારથી મન એવું કહે છે કે જઈએ સ્વીટીને મળવા. એમાં શું થઈ ગયું? મન કહેતું હોય ને એ કરી જ લેવાય. આપણે જઈ આવીએ આજે એને મળવા માટે. હા તો હું નીચે બેઠો છું, તું આ તારું કામ પતે ને પછી નીચે આવ, સારું પપ્પા, આપણે જઈએ. હું થોડી જ વારમાં આવું છું. આપણે એને ફોન બોન નથી કરવો. આપણે એને સરપ્રાઈઝ આપીશું. તો સારું, હું નીચે જાઉં છું, તું આવ. હા પપ્પા. કેટલા દિવસથી મારે મળવું હતું બેનને. સારું થયું, આ પપ્પાને ઈચ્છા થઈ ગઈ અને મારી ઈચ્છા પૂરી થશે. જલ્દીથી કામ પતાવી દો. મને તો કાંઈ સમજાતું નથી, હું શું કરું? ભગવાન પણ ખબર નહીં મારો સાથ આપતા નથી. બાળક નથી થતું, અને જે વાંજિયા મેળું હોય છે ને એ મેળું તો સ્ત્રી માટે સાંભળવું ને સહન કરવું એટલું મુશ્કેલ હોય છે ને જેની કોઈ હદ નથી હોતી. એમ છતાં જ્યારે એના પરિવારના લોકો છે ને ના સમજે ને, એ દુઃખ સ્ત્રી કોને કહેવા જાય? ના એના માવતરને કહી શકે, કે ના તો સાસરિયું પક્ષ સમજી શકે. ભગવાન, એવા તો મેં કયા જન્મના પાપ કર્યા છે કે તમે મારી પાસે એક જે સ્ત્રીનું મેન સુખ હોય છે, સંતાન સુખ, એ પણ છીનવી લીધું છે. મારી તમને વિનંતી છે, આ ઘરને એક વારિસ જોઈએ છે. ઘરમાં વારિસ આપો. આ લોકો જે મને એટલા મેળા ટોળા મારે છે ને, અને એમના મેળા મારવા વ્યાજબી પણ છે, પણ તમને તો દરેક વાતની ખબર છે ને કે ખોટ મારામાં નથી. એમ છતાં હું માં નથી બની શકતી. તેમાં મારો શું વાંક છે? અશોક અને મમ્મી આ ઘરમાંથી મને કાઢવાનો પ્રયત્ન કરે છે, એક પરસ્ત્રી લાવવાની કોશિશ કરે છે, જે એકદમ ખોટું છે. એમને પણ સદબુદ્ધિ તમે આપો.
અને આ ઘરમાં હવે એક વંશની કિલકિયારી ગુંજે ને એવું થવા દો. બાકી લોકોના મેળા સાંભળી સાંભળીને હું આમ નામ મરી જઈશ. બેટી હવે હું છે આ તારા નવા નાટક? અશોક, મને ઉક્કા જેવું થાય છે. મને એવું લાગે છે હું માં બનવાની છું. ભાઈ તું હું માં બનવાની છો? માં બનવાની હોત ને તો આ 1.5 વર્ષ થયું ત્યારે બની ગઈ હોત. બરોબર? સાંજે હું ખાધું તું? હે? તને પૂછું છું. તમે આ કેવી વાતો કરો છો? ભગવાને કંઈક ઉમ્મીદ જગાડી છે તો પછી આવા વેણ શું કામ બોલો છો? ઉમ્મીદ નથી જગાડી, આ તારું પેટ બગાડ્યું છે. ઉલટી થાય છે ને એટલે સમજી? અશોક, હા. એવું નથી. તો કેવું છે? તમે નેગેટિવ શું કામ વિચારો છો? એક વખત આપણે હોસ્પિટલ જઈએ ને, ડોક્ટરને બતાવતા આવીએ. હું ડોક્ટરને બતાવતા આવીએ. ઓલી અંદર ઓલી ફાંકી પડે ને એ ખાઈ લે એટલે સારું થઈ જાય. હો? અશોક, હા. તમે આ કેમ આવા શબ્દ બોલો છો? તમને જરાય મારી કઈ પડી જ નથી. પડી હતી ને, આ લગ્ન સુધી તો મને બહુ પડી હતી. હું વિચાર કરતો હતો કે આવડું મોટું મકાન છે ને તો આનો વારસદાર આવશે, પછી અત્યારે મારા નામે મકાન છે તો હું એના નામે મકાન કરીશ, પણ બધી વાત ઉપર પાણી ફેરવી દીધું છે. પણ અશોક, અત્યારે જે મને થાય છે, આટલા ઉપકા થાય છે, તમે વિચારો ને એ કઈ હાલતમાં થાય. મને એવું લાગે છે કે હું માં બનવાની જ છું. તમે એક વખત મને હોસ્પિટલ લઈ જાઓ ને અશોક, મહેરબાની કરીને. હોસ્પિટલ આવ કેટલીક વાર જાવું અને તું ફાંકી ખાઈ લે. બરોબર? હોસ્પિટલ નથી જવાનું. અશોક, મારી વાત સમજો. આ છેલ્લી વાર આ ભગવાન ખાતી પ્લીઝ મને હોસ્પિટલ લઈ જાઓ. સારું હવે આય. એલા એ હા. આ ક્યાં આયલા બે તૈયાર થઈ? આને જવો ને ઉલટી થાય છે તો દવાખાને લઈ જાવ. મમ્મી, મને એવું લાગે છે ભગવાને આપણું સાંભળી લીધું છે. હું માં બનવાની છું. ઓહો હો હો, આ 2 વર્ષમાં ભગવાને ન સાંભળ્યું તો હવે હું ભગવાન સાંભળવાનો છે? તને કેવી રીતે ખબર પડી ગઈ કે તું માં બનવાની છો? મમ્મી, મને એવું અંદરથી લાગે છે. મને એટલી ઉલટી ને ઉપકા થાય છે. કાલ રાત સુધી તો બધું બરાબર હતું. આજે સવારે જ અચાનક આ થયું તો મેં અશોકને કહ્યું કે એક વખત આપણે ડોક્ટરને બતાવી દઈએ તો. આવા તો તને 1760 વખત ઉલટીને ઉપકા થયા છે અને 1760 વખત રિપોર્ટો કરાવ્યા. કાંઈ આવ્યું નથી એમાં. આ કાલે છે ને આ સઠીમાં ગયા હતા ને આપણે, ત્યાં કાંઈક ખાટું ખોરું વધારાનું દાબી ગયો હોઈશ ને તું, એમાં પેટમાં ગેસની એસિડિટી થઈ ગયું હશે અશોકાને, તેમાં ઉલટી ઉપકા થાય છે. બીજું કાંઈ નથી તને. તમે લોકો આવું શું કામ બોલો છો? ભગવાને માંડ કરીને એક ઉમ્મીદ જગાડી છે અને એક વખત હોસ્પિટલ જઈને બતાવવામાં શું વાંધો છે? ખબર તો પડે. નહીં ને કંઈક બીજું હોય તો, કે તકલીફ શું આવે છે તો પછી હોસ્પિટલ લઈ જાવ ને. ઉમ્મીદ તો જગાડે છે બરોબર, પણ આપણે આમ રિપોર્ટ કરાવી ત્યાં પાછળ પાણી જ હોય એમ. આવો. મને છે ને ચક્કરે આવે છે મમ્મી. અશોક, મને હોસ્પિટલ લઈ જાઓ, મારી તબિયત સારી નથી. એ આ તને લઈ જાય છે હોસ્પિટલ. આ ઉમ્મીદ જાગી છે ને એટલે છે ને તારી આશા અમારે પૂરી કરવાની છે, પણ પછી અમારે તો રિપોર્ટ આવ્યા પછી અમારે ઊંઘી જવાનું. ઉમ્મીદ ઊંઘી જાય છે અમારી. આવું થાય છે. હવે જાય અશોક, આને લઈ જા દવાખાને અને રિપોર્ટ કઢાય. મને ખબર છે કે રિપોર્ટમાં કાંઈ ન થવાનું. જા દે હાલ. હાલ હવે આમ ગુડા. હે ભગવાન, આ અશોક ને સ્વીટી 2 દવાખાને તો ગયા છે. ઘણા ખારા સમાચાર હોય મારા વાલા તો સારું, કાંઈ ભગો ન કાઢતો મારા બાપ. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. જય શ્રી કૃષ્ણ. સ્વીટી ક્યાં છે? એ હોસ્પિટલ ગયા છે. હોસ્પિટલ? કેમ હોસ્પિટલ? શું થયું છે? કાંઈ થયું નથી. આ દર વખતની જેમ એને ઉલટી ઉપકા થાય છે.
તે કે મને હારા દીવાય એવું લાગે છે તે રિપોર્ટ કરાવવા હાલો કે. એટલે દીદી મમ્મી બની જશે? શું વાત છે? પપ્પા આપણે પણ હોસ્પિટલ જઈએ? કઈ હોસ્પિટલમાં ગયા છે? એ કાંઈ એટલા બધા ખુશ થવાની જરૂર નથી. આ રિપોર્ટ આવે ને પછી ખુશ થાય છે. અત્યાર લગન તો રિપોર્ટ છે ને ખાલી જ આવ્યા સાંધાય. એવું શું કામ બોલો છો? બેન પણ માં બની જશે. હવે તો ભગવાન સારા દિવસો દેખાડે જ ને. એના લગ્નને કેટલો સમય થઈ ગયો હે ને પપ્પા? એના લગ્નને 2 વરાના વાણા વાઈ ગયા. અત્યાર સુધી કોઈ દી છે ને અણહાર નથી દેખાણા એ માં બનશે એવા. તો આ વખતે વળી હું રિપોર્ટ હારા આવવાના છે. એવું ન હોય બેન, પણ એ તો આપણા ભાગ્યમાં જે સમયે સંતાન આવવાનું હોય ને એ સમયે જ આપણને સંતાન મળે ને. ભાઈ આ 2 વરાના વાણા વાઈ ગયા. આ લોકોના ઘરે બાયું આવે ને 12 મહિના થાય ને ત્યાં તો ઘોડિયું બંધાઈ જાય છે. અરે પણ એવા પણ કિસ્સા ઘણા બધા છે કે 10-10 વર્ષે પણ પારણું બંધાણું હોય. એ અમારે હવે 10 વરા હું 10 દીએ મારે તો રાહ જોવાની તાકાત નથી મારામાં આવે. આંટી આવું શું કામ બોલો છો? એ લોકો ગયા જ છે ને હોસ્પિટલ. હમણાં કંઈક સારા સમાચાર લઈને આવશે જ. હા હારા સમાચાર લાવે તો સારું, તો બધાય ભેગા થઈને ગળા મોઢા કરશું. જય શ્રી કૃષ્ણ બેટા. તે આને ફોન કરી દીધો તો. ના ના જીજુ, અમને કોઈ ફોન નથી આવ્યો. અમને તો બહુ યાદ આવતી હતી ને સ્વીટીની, એટલે પપ્પા કે મોઢું જોઈ આવીએ એટલે આવ્યા છીએ. અમે તો એમ જ મળવા આવ્યા છીએ. અશોક આ હોસ્પિટલ ગયા તા તે શું આવ્યું રિપોર્ટમાં? હા બેન, રિપોર્ટ શું આવ્યા છે? તું પ્રેગ્નેન્ટ છે? બોલ ને. શું પ્રેગ્નેન્ટ છે? હા, આને ગર્ભાશયમાં ગાંઠ છે. હે? હા ગાંઠ? હા. હું વાત કરસ? હસમાં ગાંઠ છે? અરે કઈ ડૉક્ટરની ભૂલ થતી હશે. હા આલ્યો. અરે બેટા મને એમાં શું ખબર પડે, તું જો ને. અને આનું ઓપરેશન એ કરાવવું પડશે. હે? ઓપરેશન એ કરાવવું પડશે પાછું? હા, અને ડોક્ટરે કહી દીધું છે કે આ કોઈ દિવસ માં નહીં બની શકે. માં નહીં બને? અરે માં બની શકે એમ નથી. પપ્પા હવે આપણે શું કરશું? પણ એવું ના હોય જીજુ, એક કામ કરો ને, તમે કોઈ બીજી જગ્યાએ રિપોર્ટ્સ કરાવો. હવે કેટલીક જગ્યાએ રિપોર્ટ કરાવવા એમ. હા એ સાંભળો, તેમ કીધું કે હવે આપણે શું કરશું ગોપી? તો એક કામ કરો, આ તારી બેન છે ને એને તમે લઈને લેતા થાવ, ઈ કરો, બીજું કાંઈ નથી કરવું. અરે બેન આવું કઠોર ન બોલો. મારી દીકરીને તમે તપાસ કરાવી, રિપોર્ટ કરાવ્યો, બધું સાચું, પણ ઘણી વખત ડૉક્ટરની પણ ભૂલ થતી હોય. આપણે ભગવાન ઉપર ભરોસો રાખો, બધું સારું થઈ જશે. પણ જુઓ વેભાઈ, ડોક્ટરે ગહીન ના પાડી દીધી કે આ માં બની શકે એમ નથી, તો પછી અમારે રાખવાનો કાંઈ મતલબ ખરો? આંટી એવું શું કામ કરો છો? મારી બેન માં નથી બની શકે એમાં એનો શું વાત છે? જુઓ, મારી બેનને આ તકલીફ અહીંયા આવીને જ તો થઈ છે ને. પહેલેથી તો કઈ તકલીફ હતી નહીં, તો તમે એને અહીંયા રાખી તો શકો જ ને. લે આને રાખીને અમારે શું કરવું? આ જો મારે એક છોકરો અને પછી આના ઘરે ઘોડિયું ન બંધાય તો મારે શું કરવાનું? મારે તો વસવાયો જાય ને. અને તું કે અહીંયા આવીને તકલીફ થઈ, એ અમે કેવી રીતે માની લઈ કે અહીંયા આવીને તકલીફ થઈ છે? આંટી અમે સાચું કહી છીએ, પેલા મારી બેનને કોઈ તકલીફ નહોતી. એને પપ્પા કોઈ દિવસ એને નખમાં રોગ નથી આવ્યો. અને બેન અત્યારે તો કેવી ડૉક્ટરની પાસે ટેકનોલોજી આવી ગઈ છે. સંતાનનું દુઃખ તો બધાનું ડૉક્ટર ભાંગી આપે છે. આપણું પણ નીકળી જશે, કંઈક રસ્તો નીકળી જશે. આ તમારી છોકરીને અત્યારે તો તમે હારે લેતા જાઓ, રસ્તો નીકળવો હશે તેની નીકળશે. મારે આ આજે ન જોઈ અને કાલે ન જોઈ. મમ્મી હું તમારી સામે બે હાથ જોડું છું, આવું ના કરો. મારા પપ્પાની આબરૂ ફેરવિખેર થઈ જશે. ઠીક છે બેટા, શાંત થઈ જા. બેટા આપણે સ્વીટીને લેતા જઈએ. પપ્પા હા, આપણે એની સારવાર કરાવીશું અને ભગવાન ઉપર ભરોસો રાખ, બધું સારું થઈ જશે. પપ્પા શું સારું થઈ જશે? એને અહીંયા રાખવાની હોય, આ લોકો એમનો ઈલાજ ન કરાવે તો કંઈ નહીં, પણ એને ઘરમાંથી તો ના કાઢે. જુઓ, તમને એવું કંઈ ટેન્શન હોય ને કે ઓપરેશન કરાવવાનો ખર્ચો થશે તો એ ખર્ચો મારા પપ્પા આપી દેશે બસ. પણ તમે મારી બેનને ઘરને બહાર ન કાઢી મૂકો. એ ખર્ચો બરચો કાંઈ નથી જોતો અમારે. આના છોકરા થાય એમ નથી. એકવાર હું કહું છું તો પછી મારે તને કઈ ભાષામાં સમજાવી? છોકરા ન થાય એને રાખીને મારે શું કરવી? બસ બેન, હું મારી દીકરીને લઈ જાઉં છું. હા લઈ જાઓ.
એની સારવાર કરાવીને અમે બધું ખર્ચો ભોગવી લઈશું. પછી તમને ઠીક લાગે એમ કરજો. હા બેન ચાલ, આ લોકો તો સ્વાર્થી છે, એમને માણસની નહીં પણ એમના વંશની જ પડી છે. પણ તમે દગો જેવડો કર્યો. આ ગાંઠ તો લગ્ન નહોતા છે ને ત્યારે હશે જ. પણ આ વાત તમે અમારાથી છુપાવી. અશોક, એવું કાંઈ નથી. તમે તો મારા પતિ છો. આ 7 ફેરા ફરતી વખતે આપણે જોડે વચન લીધા હતા. હવે એ બધા વચન ક્યાં ગયા? તમે મારો સાથ નિભાવવાના આટલા મોટા મોટા વચનો દીધા હતા અને પેલા તો બધું જ બરાબર હતું. આનો પણ ઉપાય નીકળી જશે. મને ઘરમાંથી ના કાઢો. તારી જેવા ખોટા માણા હારે છે ને વસન ને બસન ને એવું કઈ ન હોય. હવે એને હાથ ન જોડ. અને બેન, જતા જતા એક વાત હું પણ તમને કહેતો જાઉં છું કે એવું નથી કે તમને સંતાન નથી મળતું તો એમાં સ્વીટીના જ કમનસીબ હોય. હોઈ શકે તમારો દીકરો પણ કમનસીબ હોય. અને ખોડ ખામી કાંઈ પણ હોય તો એવું જરૂરી નથી કે મારી દીકરીમાં જ હોય, તમારા દીકરામાં પણ હોઈ શકે છે. પણ વેવાય, આ મારા દીકરામાં હોય ખોડખામી તો આ રિપોર્ટ તો તમારી છોકરીના આવ્યા કે એના ગર્ભાશયમાં ગાંઠ છે, ગર્ભાશય હોતાને કાઢવું પડશે. ઠીક છે, જય ભગવાનની મરજી. ચાલ બેટા, ચાલ બેન. આપણે ઘરે ચાલ. અશોક, પછી સમય છે. બસ બેટા. હવે અમે તને પગે લાગી. અને હવે આ બાજુ ડોકાતા નહીં. જોયું ને? એ હારું થયું બીજી લાવી દેવું. છોકરા તો થાય. ભાઈ હું આ ગાંઠ તો પહેલાથી હશે હા. પણ કીધું નહીં આપણને. કેવા છેતરે છે દુનિયામાં લોકો. એ સ્વીટી બસ હવે, કેટલું રડીશ? બેન, પપ્પા, મારા નસીબ જ ફૂટલા છે. જો ને, લગ્ન થયા, સાસરિયું મળ્યું, સંતાન સુખ પ્રાપ્તિ નથી અને ઘરમાંથી મને બહાર કાઢી મૂકવામાં આવી. આ બધાને ખબર પડશે તો તમારે નીચા જોયા જેવું થશે. પપ્પા, જો બેટા, અત્યારે આપણી ખાસ પ્રાયોરિટી તો એ છે તારી તબિયત. આ બધા વિચારો મગજમાંથી કાઢી નાખ અને હિંમત રાખ. એક વખત તારી તબિયત સારી થઈ જાય ને પછી આપણે બધું વિચારીશું. ઠીક છે? હા સ્વીટી, તું તારી તબિયતનું ધ્યાન રાખ અને આવી બધી ચિંતા શું કામ કરે છે? એ લોકો તને સમજી જ ના શક્ય એમાં તારો શું હાથ છે? અને આ તો વળી કેવો પતિ કે જે સુખમાં જ સહભાગી થાય, દુઃખમાં નહીં. આમે તે જો સ્વીટી, આજે દુઃખમાં ભાગવાવાળા સગા હોય ને એમનાથી તો દૂર જ સારા. બેન, પણ મારો ઓપરેશનનો ખર્ચો કેટલો આવશે અને કઈ રીતે તમે લોકો મારો ખર્ચો ઉપાડશો? આજ સુધી તમે મારી દરેક ઈચ્છા પૂરી કરી છે પપ્પા. દરેક નાનીમાં નાની જીદ પૂરી કરી છે. નાનપણથી તમે મને ઉછેરી, માં ન હોવા છતાં માં અને બાપ બંનેનો પ્રેમ લીધો છે. એમ છતાં તમારી આ અભાગી દીકરી બસ તમને ખર્ચામાં જ ઉતારે છે. અરે બેટા, તને ખબર છે ને, તારા લગ્ન વખતે આપણી પાસે ફૂટી કોડી પણ નહોતી, પણ ભગવાને તારો ટાઈમ સાચવી દીધો ને, ધામધૂમથી લગ્ન કર્યા ને તારા. એમ આ ભગવાને દવાખાનાનું કામ આપ્યું છે તો એનો રસ્તો પણ એ જ કાઢશે. તું ચિંતા છોડી દે. હા સ્વીટી, જો ભગવાન બધા બારણા બંધ કરી દે ને ત્યારે કોઈ એક બારણું તો ખોલે જ છે. તું ચિંતા ન કર, તું જોજે ને બધું જ સારું થઈ જશે. તું હવે ચિંતા નહીં કરતી, તારી તબિયતનું ધ્યાન રાખજે. તારી બધી ચિંતા હું કરીશ. સ્વીટી, તે આ રિપોર્ટ્સ તો કરાવ્યા પણ તું દવા સાથે લાવી છો કે નહીં? આ લોકોએ મને દવા પણ નથી લેવા દીધી. અશોક એવું કહ્યું કે જ્યારે તું માં જ નથી બની શકતી તો તારા આ બધા ખર્ચા અમે લોકો શું કામ ઉપાડીએ? કઈ વાંધો નહીં સ્વીટી, આપણે પપ્પા હોસ્પિટલ જશું
તારા ફરીથી રિપોર્ટ્સ કરાવીશું અને દવા લઈ લેશું. તું ચિંતા ના કર, હું તારું જમવાનું બનાવી દઉં. કોઈ પણ દીકરી બાપને લાડકી હોય છે. પોતાને સાસરે જાય અને જ્યારે એને કઠોર સાસરું મળે ને ત્યારે એ બાપની વેદના કંઈક અલગ જ હોય છે. પણ જે કઠોર સાસરું એને પણ દીકરી હોય છે, એની દીકરીનું દુઃખ આવે તો એ લોકોનો જીવ બળી જાય છે, દુઃખી દુઃખી થઈ જાય છે. તો બીજાની દીકરીને દુઃખ આપતી વખતે એનો જીવ કેમ નથી બળતો? દીકરી તો કોઈ પણ નહીં હોય, દીકરી તો દયાને પાત્ર હોય છે. પપ્પા, જમવાનું થઈ ગયું છે. હા બેટા, હમણાં જમી લઈએ. પપ્પા, આ તમારા ચહેરા ઉપર ચિંતાઓની રેખાઓ મને દેખાય છે. તમે કહી તો દીધું છે કે ઓપરેશન કરાવી લેશું. કઈ રીતે કરશો બધું? બેટા, તું ચિંતાની વાત કરતી હોય ને, તો જે બાપની દીકરી દુઃખી હોય, કયો બાપ ખુશ રહી શકે? અને બીજી વાત કે કઈ રીતે કરશો? બેટા, તારા લગ્ન માટે હું થોડું થોડું કરીને બચત કરીને પૈસા ભેગા કરતો હતો. એ મેં રાખી મૂક્યા છે. હમણાં એમાંથી સ્વીટીનો ઈલાજ કરાવી નાખીશું. પછી ફરીથી તારા લગ્ન માટે હું બચત કરવા માંડીશ. ના પપ્પા, મેં તમને પહેલાંય કીધું છે ને કે લગ્નનું શું છે, 3-4 દિવસના લગ્નમાં એટલો બધો ખર્ચો ન કરવો જોઈએ. જ્યારે પણ મારે લગ્ન કરવાના થશે ને ત્યારે આપણે સમૂહમાં લગ્ન કરી લેશું, ઓછા ખર્ચે પતાવશું. જરૂરી તો નથી ને કે ધામધૂમથી લગ્ન કરીએ તો જ થાય. અરે બેટા, કયો બાપ એવું ઈચ્છતો હોય કે જેમ તેમ કરીને પ્રસંગ નિપટાવી દેવો? મારી દીકરીના લગ્ન હોય અને હું આમ તેમ કરીને પતાવી દઉં? પપ્પા, હવે બીજું કરીએ શું શકીએ? જુઓ, લગ્ન જરૂરી નથી, જરૂરી તો બેનનો ઈલાજ છે. પણ તમે જે આ ઈલાજનો નિર્ણય લ્યો છો ને એ ચિંતાથી નહીં, હસતા મોઢે અને ખુશીથી લો. ખરી ગર્વ છે અમને તમારા ઉપર કે એકલા હાથે તમે અમને મોટા કર્યા, અમને ભણાવ્યા, બેનના લગ્ન કરાવ્યા. એક પણ જવાબદારી એવી નથી પપ્પા કે જે તમે ના નિભાવી હોય. પણ બેટા, એ જ તો મારી ફરજ છે ને. અને હવે તારી મમ્મીના ગયા પછી મારું એક જ તો કર્મ છે કે મારી બંને દીકરીને ખુશ કરીને એના આશીર્વાદ લઉં. અને બેટા, મેં વસ્તુ નક્કી કરી છે ને એ જ હું કરીશ. ખુલ્લા મનથી પૈસા વાપરી અને સ્વીટીનો ઈલાજ કરાવીશ અને તારા લગ્ન પણ ધામધૂમથી કરીશ. તમે છે ને પપ્પા પહેલેથી જ જિદ્દી છો, તમારા મનના ધાર્યું જ કરો છો. પણ જુઓ, તમે આવી રીતે દુઃખી ના થાઓ. તમે આ દુઃખી થાવ છો ને એ મારાથી સહન નથી થતું. હું આ દુનિયામાં બધું જ સહન કરી શકું, અરે પણ તમે દુઃખી થાવ ને એ ક્યારેય નહીં. કોણે કહ્યું હું દુઃખી થાઉં છું? તમારા આંસુ દેખાય છે પપ્પા મને. અરે આ તો તારા લગ્નની વાત આવી ને બેટા, એની ખુશીના આંસુ છે બેટા. પપ્પા, તમારી દીકરી હવે મોટી થઈ ગઈ છે. પપ્પા કઈ વાતે રડે અને ના રડવા છતાંય તે મનથી દુઃખી હોય ને તો એ કયા વગર મને ખબર પડી જાય છે. હવે હું નાની નથી કે તમે મને સમજાવો અને હું સમજી જાઉં. હા હા, તારી વાત સાચી છે. તું શું કહેતી હતી? જમવાનું તૈયાર થઈ ગયું છે. એક કામ કર, પહેલા એને જમાડી દે અને પછી આપણે જમીશું, બરાબર? હા, એને દવા આપી દઉં. હા, પછી હું આવું છું. હા ને? હું પણ કેવો બાપ છું. મારી દીકરીઓ
આટલી મોટી થઈ ગઈ મને ખબર પણ ન પડી. હું તો આજે પણ એને નાદાન ઢીંગલીઓ સમજુ છું. મને નહોતી ખબર કે મારી દીકરીઓ તો મારા કરતા પણ વધારે સમજદાર થઈ ગઈ છે. મારા હૃદયની અંદર દુઃખની એક ભનક પણ બોલે ને ત્યાં તો મારી દીકરીઓ ચહેરા ઉપર મારા દુઃખ વાંચી લે છે. મારે ધ્યાન રાખવું પડશે. મારી દીકરીઓને મારા દુઃખની ખબર નહીં પડવા દો. તૂટી જશે બિચારી. અશોક, બોલો. આ કોઈ વકીલને મળ્યો કે નહીં? વકીલને એટલે ઈ આ છૂટાછેડાના કાગળિયા કરવા હાટું. હું છૂટા છેડા મંડાણા છો. કા છૂટા છેડા કરીને પછી એ પછી બીજી ગોતી દેવાની તને મારે. બીજી ગોતી દેવાની એમ? હા, મળશે? એટલે મેં 2-3 જણને કઈ રાખ્યું છે. ભલે કઈ રાખ્યું હોય, આય માન મળે હતી. અને મને છે ને ખબર છે હવે મને છોકરી નહીં મળે. કા તને એવું કેવી રીતે નક્કી થઈ ગયું કે તને છોકરી નહીં મળે? આને છોકરા નથી થવાના, તોય તારો ડોળો હજી ન્યા છે. તે ડોળો તો ન્યા જ હોય ને, બરોબર? હા, હા, ડોળો તો ન્યા જ હોય ને. તે અને પણ તમે અહીંયા મારે જે ખાવું હોય એ બનાવી દો છો? ના તો ઈ તરત હું તું બહારથી લાવીને ખાશો? હું તો બનાવશો. મારી વાત સાંભળો. બોલ, સાંભળાય. છો ને અત્યારે છૂટા છેડાનું રહેવાય દો. કા બરોબર? નથી કરવા. એમ કે ને કે તને તારી બાયડી વગર નથી હાલતું? હા, નથી હાલતું તો નથી હાલતું વાળો. હવે હું કહું એમ કર, આ તાર હાહરાન ઘેર જાય ને તે કહેતો આવજે કે છૂટાછેડાના કાગળિયા તૈયાર રાખે. અને આ વખતે તું છે ને સાંભળ, આમ જો મારી સામું એમ કે જે રૂપિયા લેવાના છે સામે. હું રૂપિયા લેવાના? હા ભાઈ, હું મારે જે કેવું હોય છે ને એ કે. બરોબર? રૂપિયા લેવાનો મતલબ હું તને ખબર છે? ઈ છેતરપિંડી કરી છે એમણે આપણી હારે. ઓલીને ગાંઠ હતી પેટમાં, કાંઈ એમને ખબર નહીં હોય? ભાઈ ખબર હોય કે ન હોય, હવે એ જે થવાનું તો એ થઈ ગયું. બરોબર? હા, થવાનું તો એ થઈ ગયું. આને તો કાંઈ ભાન પડતી નથી. કઈ થાય કે ઓલીને છોકરા થાય એમને તોય હજી એનો ડોળો ન્યા છે, ન્યા જાવું છે ને બાયડી લાવવી છે. હા ભાઈ, ભાન તો તમારામાં જ હતી મમ્મી, એટલે તો આવી છોકરી મને ગોતી દીધી. તો કાંઈ હું એના પેટમાં ગરી નીકળી હતી કે એને ગાંઠ હશે અંદર? એ હવે જે હોય એ તમે છે ને માથાકૂટ મૂકો. એ હું તને કહું છું કે તું માથાકૂટ મૂક અને કોઈક વકીલને ભેગો થાજે અને છૂટાછેડાના કાગળિયાની તૈયારી કરજે. હા, પણ પેલા મને ત્યાં જવા તો જો, કેમ છે કેમ નહીં, પુના વાત કરે. બરોબર? આ ના વાત કરે ને છૂટાછેડાની, તાર હાહરાને કહી દેજે કે હારવાર છે ને છૂટાછેડાના કાગળ પર સહી કરે ને તો રૂપિયાનો થપ્પોય તૈયાર રાખે. હા, હવે કે એને બધું હો. જેમ બને એમ વહેલો વકીલને મળજે અને છૂટાછેડાના કાગળિયાની તૈયારી કરજે. હું જાઉં સૌ મંદિરે આજ. હા, જાઓ. હા, હવે હું એકવાર ત્યાં જઈ આવું તો ખરો, કેમ થાય છે. જીજુ તમે હા, પણ તું આટલી ડરે છે કેમ? ડરું ના, હું નથી ડરતી, પણ જીજુ તમે અહીંયા આવ્યા છો, કંઈક કામ છે? અરે તને જોવા માટે આવ્યો છું. હા, મને જોવા માટે? મતલબ એમ કે તું કેટલી મસ્ત દેખાય છે. હા, શું કીધું કે ખોટું? ના, એવું કંઈ નથી. મારી બેન પણ મસ્ત જ દેખાય છે ને. હવે બેમાં જમીન ને આસમાનનો ફેર છે. હા, તું તો તારા મમ્મી પર ગઈ છે, પણ આ સ્વીટી બેમાં કેમ એટલો બધો ફેર છે? આ તું ખબર નહીં કોની ઉપર ગઈ છે, પણ આ સ્વીટી મારા સસરા પર ગઈ છે ને. જીજુ, આ તમે અચાનક આવ્યા છો તો
બેનને મળવા આવ્યા છો કે બેનને લેવા આવ્યા છો? હા, તને મળવા આવ્યો છું. મને મળવા માટે કેમ? હા, પણ તું આટલી બધી ડરે છે કેમ? જીજુ, હું કઈ ડરતી નથી. પપ્પાનું કામ હોય તો પપ્પા ઉપર છે. હા, ઉપર છે. હા, તો તું નહીં આવે? ના, મારે કામ છે, હું જાઉં છું. હા, અરે પણ હાલ ને. સ્વીટી બેટા, એ સ્વીટી, હા પપ્પા. કેવું છે બેટા હવે? ઠીક છે પપ્પા. ઠીક છે કે સારું છે? એમ તો સારું જ છે, પણ આ માથું બહુ ભારી ભારી રહે છે. સારું થઈ જશે બેટા. પપ્પા, અશોક જીજુ આવ્યા છે. શું આવ્યા છે? લેવા આવ્યા છો મને? નહીં, ડિવોર્સ દેવા આવ્યો છું. પપ્પા એ ડિવોર્સની વાત કરે છે. તો કેમ નો વાત કરાય? અને હા, સહી કરવા માટે છે ને તૈયાર રહેજો. હું અત્યારે વકીલને મળીને જ આવ્યો છું. સમજ્યા તમે કે નહીં? તો પછી તમે ડિવોર્સનું નક્કી કરી જ નાખ્યું છે એમ ને? કરી જ નાખવાનું હોય ને. અશોક, હજી સમય છે. આ એવી મોટી કઈ ગંભીર બીમારી નથી. આનો કાંઈકનો કાંઈક ઈલાજ નીકળશે. અરે આનાથી મોટી ગંભીર બીમારી બીજી કોઈ નથી, એમ બોલ તું. પણ જીજુ, તમે દત્તક લઈ શકો ને? અરે એ થોડું આપણું લોહી કહેવાય. બેટા રહેવા દે હવે. એમ પણ મન વગરના સંબંધો વધુ ટકી નથી શકતા. એમણે જે નિર્ણય લીધો છે ને એમાં આપણે મંજૂરી આપી દો. હા ઠીક છે, કાંઈ વાંધો નહીં. હા, બરોબર. અને એક બીજી વાત કરવાની છે. હા, કે 10 લાખ રૂપિયા તૈયાર રાખજો. 10 લાખ? કેમ 10 લાખ? હા, આ તમે મારી હારે કેવડો મોટો દગો કર્યો. આ તમને બધી ખબર હતી કે આના ગર્ભાશયમાં ગાંઠ છે, તોય મારી હારે લગ્ન કરાવ્યા તમે? હા, કેવી વાત કરો છો? હા, અમને એવી કોઈ ખબર નહોતી. હવે તો તમે એમ જ કહો ને કે અમને એવી કાંઈ ખબર નહોતી. જો હું કેસ કરે ને તો કેટલા થાય કાંઈ નક્કી જ નહીં, બરોબર. પણ જો કેસ ન કરવા જવા દેવો હોય તો 10 લાખ આપી દઈએ. તમને મેં આ દવાખાનાના ખર્ચામાંથી તો છૂટા કરી દીધા, એ ખર્ચો હું કરીશ, પણ ઉપરથી 10 લાખ રૂપિયા હું તમને કેવી રીતે આપી શકું? અરે તમારી પાસે ઘણા રૂપિયા છે, બરોબર. અને આમાંય ત્યાં તમારી 2 દીકરી છે ને તમારો દીકરો તો છે નહીં, તો પછી તમારે એટલા બધા પૈસા શું કરવા છે? જો અશોક કુમાર, મારી પાસે કોઈ પૈસા નથી. હા, તો મેં મારી દીકરીના લગ્ન માટે ભેગા કર્યા હતા ને, એ પૈસા હું દવાખાનામાં વાપરવાનો છું. એના સિવાય મારી પાસે કાંઈ નથી. હોય કે ન હોય, મારે તો પૈસા જોઈએ. હા, અશોક, તમે સાવ આવા કઈ રીતના હોઈ શકો? થોડીક તો માણસાઈ રાખો. અરે લગ્નમાં કેટલા 10-12 લાખનો ખર્ચો કર્યો તો, કઈ લગ્ન એમણામ નહોતા થયા. તો તમારા ઘરે મારા પપ્પાએ એની દીકરી દીધી હતી અને તમે તમારા ઘરની લક્ષ્મીને બહાર કાઢી નાખી છે. હવે પૈસા માંગો છો? કઈ દીકરી? હા, કઈ દીકરી? આ ગાંઠ વાળી દીકરી? જીજુ, મારા પપ્પા પાસે એટલા બધા પૈસા નથી. તમે પ્લીઝ ડિવોર્સ દેવા હોય તો દઈ દો, પણ પૈસા તો ના માંગો. પૈસા તો મારે જોશે, બરોબર. અને હા, હું માનું છું કે આ મારી પત્ની છે, પણ પેલા તો તમારી દીકરી હતી ને? હા, અમારી દીકરી છે અને હંમેશા રહેશે, અને એની હરેક ફરજોનું અમે પાલન કરીશું. પણ તમે તો એટલા ડરપોક નીકળ્યા કે તમારી ફરજ, તમારી માનવતા બધું ચૂકીને પીઠ બતાવીને ઊભા રહી ગયા. શરમ ન આવી તમને? શરમ તમને આવવી જોઈએ.
કે આવી વાત છુપાવીને મારી સાથે લગ્ન કરાવી દીધા. શું કેટલી વખત કહ્યું, મારા માવતરે તમારીથી કોઈ વાત છુપાવી નથી. મને નખ સુધામાં એકેય રોગ નતો. હવે અચાનક આ બધું ક્યાંથી થયું? અને એ નક્કી થોડી હોય કે ક્યારે રોગ આવી જાય. એ નક્કી હોય કે ન હોય, બરોબર. બાકી તમે પૈસા તૈયાર રાખજો. પૈસા તો અમારી પાસે નથી. પપ્પા, આ લોકો તો દિવસે ને દિવસે આપણી વિપત્તિ વધારતા જ જાય છે. હવે 10 લાખ રૂપિયા. ચિંતા ન કર બેટા, ભગવાન બધી સમસ્યાનો નિકાલ કરી આપશે. આપણી પાસે એના સિવાય કોઈનો આધાર નથી. ઠીક થઈ જશે બેટા બધું. બેન, હવે શું કરીશું આપણે? અરે, તારા ઓપરેશનનું ટેન્શન હતું. ચાલ ને, ઓપરેશનના પૈસા તો એમણે જે ભેગા કર્યા છે ને મારા લગ્ન માટે, એમાંથી એ કરાવી દેશે. પણ આ જીજુ તો હવે 10 લાખ રૂપિયાની માંગ કરે છે. અને જો આપણે એ પૈસા નહીં આપીએ તો કોર્ટમાં કેસ કરવાનું કહે છે. જો કેસ કરશે તો એ ખર્ચો થશે. એના કરતાં તો એ સારું કે એમને આપી દઈએ. પણ કેવી રીતે આપે? ક્યાંથી લાવે પપ્પા આટલા પૈસા? જો બેન, એ પૈસા પપ્પાએ તારા લગ્ન માટે ભેગા કર્યા છે. અને ક્યાં સુધી તમે લોકો મારી પાછળ આટલો ખર્ચો કરશો? એની કરતાં તો આ ભગવાન મને બોલાવી લે ને તો સારું છે. બેન, આ તું શું બોલે છે? માણસની કિંમત હોય, પૈસાની નહીં. પૈસા તો રડીશું ને તોય કમાઈ લેશું, પણ અમને બીજી બેન નહીં મળે, પપ્પાને દીકરી નહીં મળે. તું એ ઓપરેશનની ચિંતા નહીં કર. ચિંતા તો ખાલી આ જીજુએ જે માંગ કરીને એની છે. કેવી રીતે હવે એમની માંગ પૂરી કરશે પપ્પા? પપ્પા ક્યાં ગયા? હું આવું, હું તારી સાથે પછી વાત કરું. હા પપ્પા. મારી લીધે મારા પરિવારના બધા સભ્યો દુખી છે. ઉપર 10 લાખની વ્યવસ્થા ક્યાંથી કરશે? અને આ લોકોએ તો સાવ માણસાઈ છોડી જ દીધી છે. મારી સાસુ પણ સ્ત્રી થઈને નથી સમજતા કે કોકના બાપે એની દીકરીને કેટલું જતન કરીને મોટી કરી હોય અને પારકે ઘરે મોકલી હોય તો એની ઉપર આવા અત્યાચાર ના કરાય. આ ગયો છે ને તે છૂટાછેડાની વાત કરીને આવે ને તો સારું. કાંક ઠેકાણું પાડીએ બીજું એનું તો મેળ પડે. મમ્મી, હા બોલ ને. હવે તમારે છોકરી ગોતવાનું ટેન્શન નહીં લેતા. કાં મળી ગઈ છે. ક્યાં મળી ગઈ? ક્યાં મળી ગઈ? હું આ દુનિયામાં કેટલી છોકરી છે, હે, તો મળી ગઈ. એ પણ કોની છોકરી છે? અરે મારા સસરાની. તારા સસરાની? એલા એ હું માંડાણો છું. તને એકવાર તો મેં કીધું કે એને છૂટાછેડા દેવાના છે. આમ તારા મગજમાં નથી ઉતરતું ઈ? હું કહું ઈ તમારા મગજમાં નથી ઉતરતું? ના રે ના. હું સ્વીટીની વાત નથી કરતો, તો એની નાની બેન ગોપી. ગોપી? હા. ઈ હું કાંઈ તાર હાહરો માની જાહે? માને કેમ નહીં? માનવું પડશે. કેવી રીતે? અરે મમ્મી, હું અત્યારે એવું કરીને આવ્યો છું ને એટલે એના પપ્પા છે ને ફૂલ ઉપાધિમાં કરી ગયા છે. એવું તે હું કરીને આવ્યો તું? મેં કીધું કે તમે અમારી સાથે દગો કર્યો છે એટલે એના 10 લાખ રૂપિયા થશે, અને જો 10 લાખ રૂપિયા નહીં આપો તો હું કેસ કરી દઈશ. હે એલા લે કઈ વાત. તું તો હારો દાવ રમીને આવ્યો. હા, પણ હું શું કહું છું કે થોડોક ટાઈમ છે ને રાહ જોવી પડશે. એલા કાં? એનું કારણ છે કે અત્યારે હું 10 લાખનું કહીને આવ્યો છું. હા. એનું ડિપ્રેશન વધતું જ જાહે. પછી કદાચ અહીંયા આવે
ક્યારે આપણે વાત મૂકવાની? પણ આપણે હાલ જ જાય તો શું વાંધો છે? એ દેહે જ એની દીકરી આપણને. હા હા, કાનો દે ના ના, સામેથી નથી જવું. એવું? હા, આ મેં પાસા નાખ્યા છે. હા હો. એટલે તમે થોડીક ધીરજ રાખો, સમજ્યા તમે? હા, બાકી છે ને મને ગોપી બહુ એટલે બહુ જ ગમે છે. એલા એ હા આ ઓલી સ્વીટી છે ને એની કરતા તો ગોપી કાંઈ દેખાવડી છે. આમ તને કહું, આ પેલા છે ને મને ગોપી જ ગમી ગઈ હતી, પણ મજબૂરી હતી. આ મોટી છોકરીનું ન થાય ન્યા લગન કોઈ બાપ નાની છોકરીની હગાઈ ન કરે. પણ હવે કરવી પડશે એને. એ પણ અશોક સાંભળ, એ હા પાડી દે ને અને તારું ને ગોપીનું ગોઠવાઈ જાય ને હા તો તાર શું કરવાનું ખબર છે? હાલો બહાર ફરવા જાય, બાને ફરવા લઈ જવાની. પહેલા ચેકઅપ ફંધુય કરાવી લેવું છે આપણે આ વખતે, તો અંધારામાં નથી રહેવું. હવે ઈ તો રેડી જ છે, તમે એની હું કામ ઉપાધિ કરો છો? તને કેવી રીતે ખબર પડી ઈ રેડી છે? કઈ બે બેનું થોડું એવું હોય, કેવી વાત કરો છો તમે? એલા એ આ દૂધનો દાજેલો છાશ હોતને ફૂંકીને પીવે હો, એ એટલે ધ્યાન રાખવું પડે. હા મમ્મી. હા અને હવે હું કહું છું, હા, અત્યારે મારી માટે કાંઈક સારું જમવાનું બનાવો જાવ. એલા એ બનાવું. તું તો કેવો દાવ રમીને આવ્યો, પછી મને ખુશી જ ખુશી હોય. હાલ જાવ છું. હા જાવ. કઈ રસ્તો મળતો નથી. મારી દીકરીઓની ખુશી માટે બધું કરવા તૈયાર છું, પણ મારામાં બધી શક્તિ પણ હોવી જોઈએ ને. મારી દીકરી માટે કદાચ જીવ આપવો પડે તો આપી દઉં, પણ જમાય તો 10 લાખ રૂપિયાની જીદ લઈને બેઠા છે. ક્યાંથી લાવું 10 લાખ રૂપિયા? શું ના કરું? પપ્પા તમે ટેન્શન ન લો. મને ખબર છે જીજુ જે કહીને ગયા છે ને એ એમના માટે તો ખાલી શબ્દો છે, પણ તમારા હૃદય ઉપર તો એ શબ્દો નહીં, પણ એમના શબ્દોનો આઘાત તમને કઈ હદે દુઃખી કરતો હશે એ હું સમજુ છું. પણ ભગવાન છે ને પપ્પા, ભગવાન બધાનો છે. એ કંઈક ને કંઈક રસ્તો તો આપણને બતાવશે જ. બેટા, એના શબ્દોના તીર તો હું ઝીલી લઈશ. મારા મનની વેદના એને પણ હું સહન કરી લઈશ, પણ મને આજે મારો ડર એક સતાવે છે બેટા. દીકરીના પ્રેમની કસોટીમાં બાપ હારી તો નહીં જાય ને બેટા, નાપાસ તો નહીં થાય ને? પપ્પા તમે આવી નાહકની ઉપાધિ ન કરો. મમ્મી મૂકીને ગયા ને ત્યારથી અત્યાર સુધી તમે બધી જવાબદારીઓ પાર પાડી છે. અરે એક પેન્સિલથી લઈને લગ્ન સુધીની બધી જવાબદારી તમે ઉપાડી. જ્યારે હું ને બેન નિશાળે ભણવા જતા, અરે અમારા મિત્રોએ જેવું લીધું હોય ને એવું ને એવું જ અમારે લેવું હોય. ત્યારે તો અમને એવી અક્કલ નહોતી કે આ વસ્તુ મોંઘી કહેવાય, આની જીદ પપ્પા સામે ન કરાય. પણ તમે ક્યારે અમને એક વારે ખીજાયા નથી. તમારા બસમાં હોય કે ન હોય તમે બધું અમને અપાવ્યું છે. પણ અમે કેવી કમનસીબ બહેનો છીએ કે જે પોતાના પપ્પા ઉપર દિવસે ને દિવસે બોજ ઓછો કરવાના બદલે બોજ વધારતા જઈએ છીએ. નહીં બેટા, એમાં તમારો બંને દીકરીઓનો કઈ જ વાંક નથી. હા તો મારા આગળના કોઈ કર્મો હશે ને એની સજા ભોગવું છું બેટા. ના પપ્પા, તમે ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી. કરવું તો દૂર,
ખરાબ વિચાર્યું પણ નથી. તમારા કર્મો ખરાબ કઈ રીતે હોઈ શકે પપ્પા? પણ મને એ નથી સમજાતું કે તમે હવે આ 10 લાખ રૂપિયા કઈ રીતે લાવશો? બેટા લાવવા તો પડશે જ ને, કેમ કે આપણે હોસ્પિટલના ચક્કરમાં તો પડી ગયા છીએ. હવે પોલીસના ચક્કરમાં નથી પડવું બેટા. કહે છે ને લોકો કે જે હોસ્પિટલના અને કોર્ટના પગથિયા એકવાર ચડી જાય ને એ બરબાદ થઈને જ નીચે ઉતરે છે. એટલે મારે ગમે તે કરવું પડે, પણ આ કોર્ટના પગથિયાથી તો મારે દૂર જ રહેવું છે બેટા. હું ગમે તે કરીશ. મારી દીકરી પ્રત્યેની ફરજમાં હું કાચો નહીં પડું. એક તો બેટા બેનની સારવાર, બીજી બાજુ જમાઈની જીદ. પણ મને ભગવાન ઉપર ભરોસો છે બેટા. ભગવાન જરૂર કંઈક રસ્તો બતાવશે. હા પપ્પા, મને વિશ્વાસ છે તમારા સારા કર્મો જેવા છે કે એનો કંઈક તો રસ્તો મળી જશે. ભગવાનને આપણી સામે જોવું જ પડશે. હવે ચિંતા ના કરો. આપણે છે ને કાલે જીજુને તો નહીં પણ જીજુના મમ્મીને સમજાવવા જશું. શું ખબર કે એમના હૈયે રામ વસે. જો એ આપણી વાતને સમજી ગયા અને આ 10 લાખ લેવાની ના પાડી દીધી ને તો આપણી તો કિસ્મત જ ખુલી ગઈ સમજો. તો પછી ખાલી એક જ ટેન્શન રહેશે ને, બેનનો હોસ્પિટલનો ખર્ચો ઉપાડવાનું. અને એટલા પૈસા તો તમારી પાસે છે જ. પણ બેટા તને લાગે છે કે આ જમાઈની માં આપણી વાત માને? ના પપ્પા, મને જીજુ ઉપર ને એમની મમ્મી ઉપર તો રત્તીભારે ભરોસો નથી, પણ મને ભગવાન ઉપર પૂરો ભરોસો છે. એ કંઈક તો રસ્તો બતાવશે જ. ચલો ચલો જમી લઈએ. જીજુ કાલે ઘરે આવ્યા ત્યારે મારી સાથે કેવું વર્તન કરતા હતા, જાણે કે મારી સાથે ખરાબ દ્રષ્ટિથી જોતા હોય. અરે બેન સાથે ડિવોર્સની વાત કરવા આવ્યા હતા અને મારી સાથે આટલી ખરાબ દ્રષ્ટિથી જોયું, જાણે એમના મનમાં કોઈ ફરક જ ના પડતો હોય કે એમના અને સ્વીટી વચ્ચે ડિવોર્સ થવાના છે. અરે આ વાત હું બેનને કહું કે ના કહું? જો એને કહીશ તો એને કેટલું દુઃખ લાગશે અને કહીને ફાયદો પણ શું છે? હવે તો એમના આમ પણ છૂટાછેડા થવાના છે. જ્યારે લોકોને સાથે રહેવાનું જ નથી તો પછી હું મારી બેનને શું કામને દુઃખી કરું? પપ્પાએ આજ સુધી બધી જવાબદારી વ્યવસ્થિત રીતે નિભાવી, પણ ખબર નહીં કેમ આટલા વાહિયાત માણસ સાથે બેનના લગ્ન કરાવી દીધા કે જે માણસની અંદર માણસાઈ જ નથી. કોઈ માણસ પોતાની પત્નીને આવી વાત માટે છોડી શકે? ખાલી એ વાત માટે કે માં નથી બની શકે. અને આમય આ જગતનો નિયમ જ છે, સારું થાય ને તો પુરુષો કરે અને કંઈક ખરાબ થાય તો એ બધો વાંક સ્ત્રીઓનો. પપ્પા બિચારા કેટલા ટેન્શનમાં આવી ગયા છે. બેનને વળાવીને એમને શાંતિ થઈ હતી કે ચલો એક દીકરી તો વળાવી દીધી, હવે એક દીકરીનું જ ટેન્શન રહ્યું. પણ બિચારા ફરીથી એવા ને એવા ટેન્શનમાં આવી ગયા. બેટા હા પપ્પા. તો બેટા આપણે કાલે વાત થઈ હતી ને કે વેવાણને ત્યાં મળવા જવું છે, તો આજે જઈ આવીએ. પપ્પા સ્વીટી તમારી સાથે નહીં આવે? એટલે વાંધો નહીં,
તમારે મને લઈ જવી હોય તો હું આવીશ તમારી સાથે. બેટા એક તો એ માનસિક રીતે દુઃખી છે અને બીમાર છે, તો એને વધારે શું કામ માનસિક ત્રાસ આપવો? બને ત્યાં સુધી આવી વાત માટે એને ન લઈ જઈએ તો સારું. કાંઈ વાંધો નહીં પપ્પા, તમે ચિંતા ના કરો, હું આવીશ તમારી સાથે. સારું બેટા. તો બેટા ત્યાં જઈને વાત વ્યવસ્થિત કરજે હો. હા પપ્પા, અત્યારે તો આપણી પૂંછડી દબાયેલી છે એટલે આપણે તેમની સાથે શાંતિથી જ વાત કરવી પડશે ને. એ લોકો તો બોલવામાં મર્યાદા નહીં રાખે, મને ખબર છે, પણ તું બેટા તારા મગજ ઉપર થોડુંક કંટ્રોલ રાખજે. હા પપ્પા, ભગવાન કરે ને એના સાસુ ખાલી સમજી જાય, આ 10 લાખ રૂપિયા લેવાની ના પાડી દે ને, તો તમારે તો એટલી ચિંતા નહીં. સારું, સાચી વાત છે બેટા. તમે રાહ જોવો નીચે, હું આ કપડાં સૂકવું ને પછી તરત જ આવું છું. હા ભલે બેટા. પપ્પા, તમને ખબર હોત ને કે અશોક જીજુએ મારી સાથે શું વર્તન કર્યું હતું, તો તમે લગભગ ક્યારેય એ વ્યક્તિને છોડત નહીં, એમને માર્યા વગર ના મૂકત, અને ક્યારેય એ વ્યક્તિનું મોઢું સામે ના દેખાડત. પણ મારી લાચારી તો જુઓ, એમણે મારી સાથે આટલું ખરાબ વર્તન કર્યું, હું તમને કહી શકું એમ પણ નથી, કેમ કે વાત અહીંયા બેનની જિંદગીની છે. અને 10 મેસેજ કર્યા પણ જ્ઞાનો રિપ્લે નથી આવ્યો. આવો આવો, બેહો બેહો બેહો. મમ્મી, મહેમાન આવ્યા છે, પાણી લેતા આવજો. કેમ છે? મજા છે હો. એ વેવાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, આવો આવો વેવાય. અમે એટલે આવ્યા હતા કે અમે દવાખાનાના ખર્ચામાં ડૂબી ગયા છીએ. હવે અમારી પાસે કોઈ આર્થિક જોગવાઈ નથી બચી, અને તમારો દીકરો 10 લાખ રૂપિયાની માંગણી કરે છે અને ધમકી આપે છે કે અમે પોલીસ કેસ કરશું. હવે તમે જ કહો, અમે શું કરીએ? અમારી પાસે પૈસા જ નથી. હા આંટી, તમને તો ખબર છે ને કે મારી બેનનું ઓપરેશન ઓછામાં ઓછા 5-7 લાખના ખર્ચે થશે. એટલા પૈસા તો મારા પપ્પાએ મેનેજ કરી લીધા, પણ હવે જે જીજુ 10 લાખ રૂપિયા માંગે છે એ પપ્પા નથી પહોંચી શકે એમ. અમે ધારીએ તો અમારા સગાવાલા પાસે વ્યાજે લઈ લઈએ, પણ પપ્પાની એટલી આવક નથી કે અમે એમને પાછા આપી શકશું. આંટી, અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે જીજુને સમજાવો. તમને છૂટાછેડા જોઈતા હોય ને તો મારી બેન આપી દેશે, પણ આ 10 લાખ રૂપિયાની માંગ ના કરો. વેવાય, આ અમારે 10 લાખ નથી જોતા અને તમે છૂટાછેડા દઈ દો. એટલે આંટી તમે પૈસા નહીં લ્યો, વાંધો નહીં, બેન છૂટાછેડા કરી દેશે, તમે પૈસા તો નહીં લ્યો ને હવે. ના ના, આમ પૈસા નહીં લઈ. હું કહેતો હતો ને કે વેવાણને જેને વાત કરશું તો વેવાણ આપણને સમજી શકશે, મને વિશ્વાસ હતો. હા આંટી, અમને તમારાથી આ જ આશા હતી. અમને ખબર હતી કે જીજુ નહીં સમજે તો કંઈ નહીં, પણ તમે તો સમજશો જ. એ હું તો સમજી ગઈ, આ 10 લાખ નથી જોતા મારે, પણ એની સામે મારી દીકરી જોઈ છે. તમે અમારી બેનને પાછી લઈ જશો? અરે તમે હવે છૂટાછેડા પણ નથી માંગતા, મારી સ્વીટીને પાછી બોલાવો છો. એ ના ના રે ભાઈ, તમારી સ્વીટી નહીં, તો ગોપી. મતલબ તમે શું કહેવા માંગો છો? જો બે ભાઈ, સીધી સાદી વાત છે,
મોટી દીકરીના છૂટાછેડા કરી દો અને 10 લાખ અમારે નથી જોતા, 10 લાખના બદલામાં આ તમારી નાની દીકરી દઈ દો મારા છોકરા વેરે. આ તમે કેવી વાત કરો છો? આ કેવી રીતે શક્ય બને? તમે શું બોલો છો? તમને ભાન છે કે નહીં? કાં મારા છોકરામાં શું ખામી છે? અરે તમારા દીકરામાં ખામી નહોતી ને, એટલે જ તો મેં મારી સ્વીટી આપી હતી. પણ મને શું ખબર કે સમય જતા ખામીઓ સામે દેખાશે. શું ખામીઓ? હા, તો છે ને 10 લાખ રૂપિયા તૈયાર રાખજો, કહીજો. જો ભાઈ અમારામાં ખામીઓ નીકળી છે ને તો પછી તમારે તમારી નાની દીકરી નથી દેવી તો 10 લાખ તૈયાર રાખવાના. આંટી, આ તમે કેવી વાત કરો છો? મારા પપ્પાની લાચારીનો આટલો તો ફાયદો ન ઉઠાવો. મારા પપ્પાની અમે દીકરીઓ છીએ, કોઈ વસ્તુ નથી કે તમને પૈસાના બદલામાં આપી દઈએ. એક દીકરીની ખુશી માટે જ્યારે બાપ લડતો હોય છે ને, ત્યારે એને કોઈ સારા વ્યક્તિનો સહારો મળે તો બાપ એ દુઃખને જીરવી લે છે. પણ તમારા જેવા સગા અને સ્નેહી હોય ને તો એ બાપના જીવતરને નરક બનાવી દેતા હોય છે. પણ મને તમારા કરતાં મારા ઈશ્વર ઉપર વધારે ભરોસો છે. મારી દીકરીઓ માટે તો મારો કુદરત ન્યાય આપશે. તમે શું આપવાના? તમે તો એક નંબરના સ્વાર્થી અને લાલચી માણસ છો. તમને હાથ જોડીને કોઈ ફાયદો નથી. આ હાથ જોડ્યા ને હે, એમાં 10 આંગળીઓ છે ને તો 10 લાખ અને કા તમારી આ દીકરી. બરોબર, બીજું હવે કાંઈ નથી સાંભળવું અમારે. હા, પસંદગી વેવાય તમારી છે, કાં દીકરી કાં 10 લાખ, જે હારું ઈ તમારું. ચાલ બેટા, જેવી પડશે ને એવી દેવાશે. અને 10 દિવસ હારોહાર આપું છું, 10 દિવસમાં 10 લાખ, નકર પછી હું કેસ કરી દઈશ. ચાલ બેટા, મારા ઈશ્વર પાસે હાથ નમાવીશ, મારું માથું નમાવીશ, પણ આવા લોકો સામે કદાપી નહીં. ચાલ ઘરે. બધું એ મગજમાં રાખજો. હા, આને તો દીકરી જ કરે છે નકરો. એ પણ નકરા ભૂખના ભડાકા ને 3 ટકના તડાકા, હજી તો વળ જ જાતો આનો. હા, પણ વળ કાઢવો પડશે આનો. ઈ નીકળી જાહે, શાંતિ રાખ તું. હા, પણ મમ્મી હાસું કહું, હા મને ગોપી હાસીને બહુ ગમે છે. બટા, ગોપી તો આમ તો બને ગમે છે. આ પહેલા આપણે જોવા ગયા હતા ને તઈ જ મને તો ગોપી નજરમાં આવી ગઈ હતી, પણ ઈ મજબૂરી હતી. મોટી દીકરી ઘરમાં બેઠી હોય અને કોઈ બાપ કાંઈ નાનીના લગ્ન કરે એટલે પછી મારે ના છૂટકે મોટીનું નાખું નાખવું પડ્યું. હવે ખારું બનાવો, બીજું હું ખવાય એવું. જાઓ. એ આ તારું માથું બહુ ચડ્યું લાગે છે કા? તો એ આ ના પાડી ત્યારનું માથું સડી ગયું છે. તમે જલ્દી જાઓ. તે પણ સાંભળ ને, આદુવાળી મસાલાવાળી ચા બનાવી દઉં ફર્સ્ટ ક્લાસ તને. હો, માથું ઉતરી જાય. આ ચા મસ્ત લઈ આવો. શામાં જ આખું જીવન કાઢવાનું. હે ભગવાન. સ્વીટી, દવા લીધી તે? હા લીધી. પણ બેન, આ તમે લોકો મારા સાસરીએ ગયા હતા, એ લોકોએ શું કીધું? માની ગયા ને એ લોકો? કાંઈ નથી કીધું. તું શું કામને આટલી બધી ચિંતા કરે છે? એ હું અને પપ્પા જોઈ લેશું. તું આરામ કર હે ને? બેન, મને સમજાય છે હો, મારી લીધે થઈ આપણા ઘરમાં મુસીબતના વાદળો છવાઈ ગયા છે અને તું મને જ જણાવવાની ના પાડે છે. બોલ, શું કીધું એ લોકોએ? સ્વીટી, મેં તને કીધું ને, કંઈ વાત નથી. તું ખોટી જ ઉપાધિ કરે છે. તારો ને પપ્પાનો સ્વભાવ જ એવો છે. બસ બધી વાતમાં ચિંતા જ કરવાની. તને કીધું ને, તું દવા લઈ લે અને આરામ કર બસ. મેં દવા લઈ લીધી છે બેન. હવે હું તને કસમ આપું કે તું બોલે છે, મને તારા ચહેરા ઉપરથી બધું દેખાય છે. બોલ ને મારી બેન. સ્વીટી, એ લોકો 10 લાખ રૂપિયા નહીં લે. એમણે કીધું છે કે 10 લાખ રૂપિયા લીધા વગર જ એ લોકો છૂટાછેડા કરી દેવા તૈયાર છે અને કેસ પણ નહીં કરે આપણા ઉપર. આવું જ કીધું છે એમણે.
આજ દિવસ સુધી આટલું આપણે લોકો એમને સમજાવ્યા, પછી કાલની જ વાત છે, અશોક આવ્યા હતા અને બધી વાત કરી, તો એ કઈ રીતે વાત કરીને ગયા હતા કે ગમે તે થાય 10 લાખ રૂપિયા તો હું લઈને જ રહીશ. તો અચાનક આટલો બદલાવ? મને નથી લાગતું કે એ લોકોએ હાજ પાડી હોય. વાત શું છે ગોપી? સ્વીટી, હું સાચું કહું છું. એમણે એવું જ કીધું છે કે 10 લાખ રૂપિયા નથી જોતા અને કેસ પણ નહીં કરે. અચાનક એ લોકો આટલા બદલાઈ ગયા તો પછી મને અપનાવવા તૈયાર થઈ ગયા હશે ને? હે ને? ના સ્વીટી, એ લોકોએ તારી સાથે છૂટાછેડા લેવાનું જ કીધું છે, તને નહીં અપનાવે. તો પછી આ બાબત માટે કઈ રીતે તૈયાર થઈ ગયા? બોલ, કઈ ફરીથી બીજું કઈ તો વાત નથી ને? જો ગોપી, મારી તબિયત એક તો સારી નથી, તું મારી ચિંતા વધારે નો વધાર બેન, જે હોય એ બોલ ને. સ્વીટી, એ લોકો એવું કહ્યું છે કે જીજુના લગ્ન મારી સાથે થઈ જાય તો એ 10 લાખ રૂપિયા નહીં લે, તને છૂટાછેડા પણ આપી દેશે અને કોર્ટમાં કેસ પણ નહીં કરે, પણ એના બદલામાં મારે લગ્ન કરવા પડશે. મતલબ આટલી હલકી કક્ષાના એ લોકો નીકળ્યા? પૈસા માટે, સંતાન માટે, આ બધા માટે થઈને મારી સગી બેન સાથે, અને તમે લોકો ત્યાં જઈને આ બધું સાંભળીને આવતા રહ્યા? અરે અરે દઈ દેશું એને 10 લાખ, પણ ગમે તે સંજોગે હું તારા લગ્ન એ ઘરમાં તો નહીં થવા દઉં. તું મારી હાલત જોવે છે ને ગોપી? અને એ જ હાલતની તો વાત અલગ છે. મારા સાસરે તું પરણીને જઈશ? જરાય નહીં હો બેન, મારે લીધે થઈને આટલી મુસીબતો તમે લોકોએ સહન કરી છે. હવે આ વસ્તુ તો હું કોઈ કાળે નહીં બનવા દઉં. 10 લાખ રૂપિયા તું આપી દઈશ? ક્યાંથી લાવીને? કોણ આપશે તને 10 લાખ રૂપિયા? બેન, એક વખત મારું ઓપરેશન થઈ જવા દે. હું તને વચન આપું છું, હું દિવસ રાત મહેનત કરીશ, કામ કરીશ, અને તું પણ સારી એવી નોકરી કરજે. આપણે બંને મળીને પપ્પાનું આ વ્યાજ ચૂકવી દઈશું. જો બેન, આવું ઉતાવળું ડિસિઝન ના લેતું. 10 લાખ રૂપિયા છે, 1000 રૂપિયાની વાત નથી થઈ રહી. અને ખબર છે ને તને પપ્પાની હાલત, કેટલી મહેનત કરીને મારા લગ્નના પૈસા એમને માંડ ભેગા કર્યા હતા. એ પૈસા પણ હવે તારા ઓપરેશનમાં વપરાઈ જશે. અને હવે તું કહે છે કે 10 લાખ રૂપિયા પણ પપ્પા લઈને આપી દે, પછી આપણે મજૂરી કરીને ચૂકવશું. 10 લાખ રૂપિયા જેવડી રકમ મજૂરીથી નથી ચૂકવાતી, અને જો મજૂરીથી ચૂકવાતી હોત તો આટલા બધા મજૂર ઝૂંપડામાં તો ન જ રહેતા હોત ને. સ્વીટી, આ બધી વાતો કરવી સારી લાગે, હકીકતમાં આવું કંઈ જ નથી થતું. તો શું કરીશું આપણે? લગ્ન કરીશું. હા, પપ્પાને હવે ચિંતામાં જોવાની તાકાત મારી નથી. અરે, આપણે નાના હતા ત્યારે મમ્મી બીમાર થઈ ગઈ. મમ્મીની બીમારી પાછળ એમણે બધા પૈસા લૂંટાવી દીધા. જ્યાં સુધી મમ્મી બીમાર રહી, જીવતી રહી, ત્યાં સુધી એમણે આપણને ભણાવ્યા, ગણાવ્યા, અને પછી મમ્મી એમને છોડીને જતી રહી. ગમે તેમ કરીને તારા લગ્નના પૈસા ભેગા કર્યા, તારા લગ્ન કરાવ્યા, તો ત્યાં પણ આવું દુઃખ. બસ હવે મારે પપ્પાને દુઃખમાં નથી જોવા. હવે મારામાં નથી તાકાત. હું પપ્પાને ચિંતામાં જોઈ શકું ને એવી કોઈ જ હિંમત નથી રહી. તું હવે કંઈ જ નહીં બોલે. તે ભોગવ્યું છે ને તો હું પણ ભોગવી લઈશ. હવે હું પપ્પાને ટેન્શનમાં નહીં રહેવા દઉં. હું એમની સાથે લગ્ન કરવા તૈયાર છું. બસ. પણ મારી માટેથી મારી બેન આટલું મોટું દુઃખ સહન કરશે? આ બધું મારે લીધે થાય છે? કયા જન્મની દુશ્મની લઈ રહ્યા છો તમે મારી સાથે? એવા કયા પાપ કર્યા છે કે મારા પાપનું ભોગ અમારી નાની બેન પણ બનવા જઈ રહી છે? પપ્પા, અરે બેટા, શું થયું? પપ્પા, આ બધું આપણા ઘરમાં શું થઈ રહ્યું છે? આ ગોપી શું બોલે છે? હા બેટા, ગોપીની વાત સાચી છે. અરે પપ્પા, શું વાત સાચી છે? એ લોકોથી આ વસ્તુ થોડી કહેવાય. અરે પણ બેટા, જેવા જેના સંસ્કાર એવા એના વિચાર.
આપણે એની વાતને માની ન શકીએ એ સ્વાભાવિક છે, પણ એ વાત કરે તો સાંભળવી તો પડે જ ને. આ મારી તો જિંદગી ખરાબ કરી છે, મારી બેનની જિંદગી ખરાબ કરવા ઊભા થયા છે એ લોકો. આવું કયા કાળે થવા દો પપ્પા? એવું કોઈ દિવસ નહીં થાય બેટા, તું ચિંતા નહીં કર. એને રૂપિયા 10 લાખ જોઈએ છે ને, હું ગમે ત્યાંથી લાવીને આપીશ, પણ મારી બીજી દીકરીની જિંદગી હું બગડવા નહીં દઉં. પપ્પા, એક જોતા મને ગોપીની વાત સાચી લાગે છે, કારણ કે આ 10 લાખ જેવી રકમ કદાચ આપણે કાળી મજૂરી કરશું ને તો એ આપણી જિંદગીમાં ભેગું નહીં થઈ શકે. અરે બેટા, સમય આવે અને માણસને જેટલી જરૂર પડે ને એટલું ઈશ્વર આપતો જ હોય છે. અને આપણે ક્યાં કોઈ દિવસ કોઈનું ખરાબ કર્યું છે કે ઈશ્વર આપણું કામ ન કરે? થઈ જશે બેટા બધું. ઈશ્વરે તો આવા દિવસો દેખાડ્યા છે, બાકી એને પણ જરાય દયા નથી આવતી. આટલી કપરી પરીક્ષાઓ લે છે છતાં પણ હવે આ બીજી મુસીબત. અરે બેટા, ઈશ્વરનો વાંક કોઈ દિવસ નહીં કાઢવાનો. ઈશ્વર તો તમારી મોટી મુસીબતને નાની કરી દેતો હોય છે, પણ આપણે જે ભોગવતા હોય ને એ આપણા કર્મ હોય છે. એટલે કે આજે આપણા પરિવાર ઉપર જે સમસ્યાઓ આવી છે ને એનું મૂળ કારણ તો કોઈ મારા કર્મો હશે. ના બોલો પપ્પા, આમાં તમારું કાંઈ વાત નથી. તમને થોડી ખબર હોય કે તમારી આ દીકરીઓના નસીબમાં શું લખાયેલું હોય, પણ મને એટલી અત્યારે ખબર પડે છે કે આ મુસીબતમાંથી નીકળવાનો મને કોઈ રસ્તો દેખાતો નથી. જો સિટી, તું વધારે પડતું મગજ ખરાબ કરે છે તારું. તને મેં કેટલી વાર કીધું છે કે તારી બીજી કોઈ ચિંતા નથી કરવાની, બસ તારી તબિયત સાચવ અને સમયસર ખાવાનું, સમયસર દવા લેવાની, આ બધું ધ્યાન રાખ. અને મગજ ઉપર બિલકુલ બોધરેશન નહીં આપતી, ઠીક છે? તું આરામ કર, હું જાઉં છું. પપ્પા અહીંથી બોલીને તો ગયા છે, પણ મને ખબર છે ને કે દીકરીને આરામ કરવાનું કહે છે, પણ મારો બાપ એક રાતે સરખી રીતના સૂતો નથી. હા, અશોક આવે ને તાજે પૂછવું જોહે મારે કે લા એ તારા હારાનો કાંઈ ફોન બોન આવ્યો કે નહીં, શું સમાચાર છે ને આ વાળાના. બહારથી આવે તો એ વાત આજે તો પૂછી જ લઉં. એ લે આવી ગયો. હા, આવી ગયો જો. એટલે એ અશોક, હા, આ તારા હારાનો કાંઈ ફોન બોન આવ્યો કે નહીં? કાંઈ ફોન બોન નથી આવ્યો. કા? હવે ઈ તો કોને ખબર. ઈ એને કાંઈ વિચાર્યું જ નથી. અરે એને વિચાર્યું હોય કે ન વિચાર્યું હોય, આપણે તો આ બે વાત મૂકી દીધી છે. હા જો, કા 10 લાખ રૂપિયા અને કા ગોપી, બરોબર? હા, ઈ કાંઈક આનાનો જવાબ દે ને તો આપણને કાંઈક આગળ 10 સૂજે. ઈ ના પાડે ને અશોક, આપણે ક્યાંક બીજે છોકરી ગોતવા અરે માંડી. 10 તો મને સૂજી ગઈ છે, બરોબર? હા જો, ગોપી મારે હારે લગ્ન કરે તોય સારું જ છે, અને કદાચ ઈ લગ્ન ન કરે અને 10 લાખ રૂપિયા આપી દે ને તોય આપણે સારું જ છે ને. વાત તો તારી સાચી છે, પણ હાલ ને એક કામ કરવી, હું આપણે એકવાર એને જઈને મળી આવવી કે ભાઈ તમે શું વિચાર્યું. હા, એ વાતય હાચી હો. હા આમાંય તે હવે સમય થઈ ગયો છે એને પાછો ટકોર કરવાનો. હા હા હા, તો જાવી આપણે. હા જાવી. પણ ત્યાં છે ને આમ થોડીક પ્રેમથી નહીં વાત કરજો. એલા એમાં તારે મને કાંઈ કેવું ન પડે. હા, આમ પ્રેમથી ને આમ, સમજી ગયા? સમજી ગઈ. હા હા, હા બોલ. હું કહું હા આમ તો ગોપી લગ્ન કરે ને તો વધારે સારું. ઈ ભાઈ મને સારું જ લાગે છે, પણ શું કરવું હવે, એનો બાપ શું કે એની પર આધાર છે. બાકી આપણે પૈસા જોતા છે તો આ મકાન તો કેવડું મોટું છે. અને હાલો તો હવે આપણે જાવી. હા હાલ જાવી. અરે કાકા, અરે રવિ બેટા, લઈ લો લઈ લો.
કેમ બેટા- તમે અહીંયા હું અહીંયા મારા મિત્રની ઘરે આવતો હતો. સારું થયું ને ભાઈ આવ્યો તો. પણ તમે કેમ અહીંયા બેઠા છો? અને એ પણ નીચે દાદરા નીચે. નવરો હતો તો હવા ખાવા બેઠો છું. પણ કાકા આ તમારે આખું કંઈક બીજું કહે છે. અરે એવું કંઈ નથી ભાઈ. બાકી ઘરે બધા મજામાં ને? ઘરે તો બધા મજામાં છે, પણ તમારી આંખું, તમારા હાથ, તમારા હોઠ, હે કયો છો બીજું ને છે કાંક બીજું? એ તો બેટા જીવન હોય ને, એમાં સારા નરસા દિવસો આવતા જ હોય ને બધાના. હા, દિવસો સારા ને મોડા તો બધાને આવતા હોય. મારા જે દિવસો ખરાબ હતા ને ત્યારે તમે જે અમને સાથ આપ્યો હતો ને એમને કોઈ નથી આપ્યો. અરે ભાઈ એ કંઈ ઉપકાર નહોતો, એક મિત્ર પ્રત્યેની મિત્રની ફરજ હતી. સાચું કહું ને, તારો બાપ મને બહુ ગમતો હતો. મારો મારો જીગર જાન મિત્ર હતો. મારાથી એની આંખમાં આંસુ નહીં પણ ઉદાસી પણ નહોતી જોવાતી. તો પછી એને હું દુઃખી કેમ રહેવા દઉં ભાઈ? એટલે જ કાકા હું આજ તમને કહું છું ને કે મારા બાપા તો નથી રહ્યા, પણ એનો દીકરો જે જીવતો છે. પણ કાકા અમારા જ્યારે દિવસો દુબળા હતા, હે, મારા પપ્પાની પરિસ્થિતિ એટલી ખરાબ હતી અને ત્યારે તમે જે મારા પપ્પાની જે સહાય કરી છે, અમારે ઘરે ખાવા ધાન નહોતું અને તમારા થકી અમે પેટ ભરીને અમે જમતા હતા ત્યારે. તો અરે કાકા હું તમને કહું છું કે જેમ મારા બાપા તમારા જે પેટ ખોલીને વાત કરતા ને એમાં જ તમને મને કે હું તમારે દુઃખ છે. બેટા મારા દુઃખની વાત કરીને મને કંઈ વાંધો નથી, પણ મારી સાથે સાથે તને પણ દુઃખી કરવા નહોતો માંગતો એટલે નહોતો કહેતો. વાત એમ છે, એક બાજુ મારી દીકરી છે અને એક બાજુ 10 લાખ રૂપિયા છે. એટલે કાકા હું કાંઈ તમારી વાતને સમજો ને. મારી મોટી દીકરી અને કોઈ સંતાન નથી થતું અને પેટમાં ગાંઠ થઈ હતી. તો એની સાસુ અને એના ઘરવાળાએ મારી દીકરીને મારા ઘરે મોકલી દીધી છે. હવે છૂટું કરવા માંગે છે. એ એવું કહે છે કે તમે અમારી સાથે ઠગાઈ કરીને આ રોગિષ્ટ દીકરીને અમારી ઘરે મોકલી દીધી, છેતરપિંડી કરી છે. તો અમને છૂટાછેડા આપો અને 10 લાખ રૂપિયા આપો. અને જો 10 લાખ રૂપિયા ન આપવા હોય તો એ 10 લાખ રૂપિયાના બદલામાં મારી નાની દીકરીનો હાથ માંગે છે. હે હા કાકા, જ્યારે તમારી મોટી દીકરીનો તમે સંબંધ કર્યો ને મેં ત્યારે જ તમને ચેતવા હતા કે અહીંયા તમે પડોમાં આ માણસો નથી હારા, પણ ત્યારે તમારી વાત ન માને. સાચું કહું ને બેટા, તું મારા પરિવારનું હિત ઈચ્છતો હશે, પણ જ્યારે આપણી કઠણાઈ હોય ને ત્યારે બહુ નજીકના માણસોની સલાહ પણ આપણને ખોટી લાગતી હોય છે. અને એનું પરિણામ આજે અમારી સામે છે. કાં તો મારે મારી નાની દીકરી આપવી પડશે, પણ એ તો હું હરગીઝ નહીં થવા દઉં. પણ મારે એને 10 લાખ રૂપિયા આપવા પડશે, જે અત્યારે મારી પાસે સગવડ નથી થાય એમ. કેમ કે મોટી દીકરીનું દવાખાનું પણ ઊભું છે ને, 5-7 લાખ રૂપિયાનું એનું દવાખાનું છે. વાહ કાકા, મને કાકા એવી નહોતી ખબર કે મારા પપ્પા વહી ગયા પછી તમને આટલો પારકો બનશે. અરે નાના બેટા, તું તો મારો દીકરો જ છે ને, તને પારકો કોણ કહી શકે? તો દીકરો માનો છો મને, તો મને તમે ફોન નહોતા કરી શકતા કે દીકરા મારે
ઘરે આવું દુઃખ પડ્યું છે. એક વાત કહું બેટા, મિત્રતા કોને કહેવાય? કોઈ એક મિત્ર બીજા મિત્રને મદદ કરે અને પછી જિંદગીમાંય પણ એની પાસે કંઈ માંગે ને તો એણે એનું વળતર પાછું માંગ્યું કહેવાય. મિત્રતામાં બેટા આપવાનું હોય, લેવાનું કોઈ દિવસ ના હોય. અને રહી તારા બાપની વાત, એ ગેરહાજર છે. પણ જો બેટા એ જીવતો હોત ને તો એ હવાની ગંધમાંથી ખબર પડી જાત એને કે મારો મિત્ર દુઃખી છે. તો કાકા કોને ખબર કે મારો બાપ ઉપર બેઠો હોય છે અને એણે જ મને મોકલ્યો છે કે જા મારા મિત્ર પાસે, કે આજે તારી જરૂર છે. તો બસ કાકા, હવે તમારે એક શબ્દ નથી બોલવાનું ને જેટલા બી પૈસા છે ને એ બધા તમારા ખાતામાં નાખી દઈશું. ના બેટા, મારો હક તો તારા બાપ પાસે હતો, તારી પાસે નહીં. હું તારી પાસેથી બેટા પૈસા ન લઈ શકું. વાહ કાકા વાહ. કાકા એ દિવસ તમે યાદ કરો જ્યારે અમારા ઘરે ખાવા લોટ નહોતો અને તમે મારા બાપાને મદદ કરી હતી અને મારા બાપાને તમે સારો એવો ધંધો તમે સેટ કર્યો અને આજે એ જ ધંધામાં અમે કાકા લાખો રૂપિયા કમાઈએ છીએ. તો એમાં હું તમને આપું તો એમાં હું મેં મોટો પાળ કર્યો છે તમારી ઉપર. ઠીક છે બેટા, તું બહુ જિદ્દી છે, તારા બાપ જેવો જ જિદ્દી છે. હું તારી પાસેથી પૈસા લઈશ, 10 લાખ રૂપિયા લઈશ, પણ એક શરત, તારે એ પૈસા મારી પાસેથી પાછા લેવા પડશે. હું મહેનત મજૂરી કરીને પણ હું તને પૈસા પાછા આપીશ. વાહ કાકા, જ્યારે કાકા અમે નાના હતા અને તમે અમારા પેટ ઠેરા હતા ને તો એનો કાકા હિસાબ તમે કોઈ દી કર્યો છે કે કેટલાય દિવસો સુધી તમે અમારા પેટ ઠેરા હતા? તો કાકા પહેલા તમે એનો હિસાબ કરો, પછી હું તમને પૈસા આપી. અરે એવો હિસાબ કાંઈ મેં થોડો રાખ્યો હોય. તો પછી કાકા મારા પૈસાનો હિસાબ તમે શું કામ કરો છો? અને બીજી વાત કાકા એ કે આ હું જે પૈસા આપું છું ને એ હું મારી બહેનોને આપું છું, તમને નથી આપતો. હા, તમે તો મારા નાનપણના કાકા છો ને, મારે તમને પૈસા નથી આપવા. આ પૈસા હું મારી બહેનને આપું છું, એમાં તમે ના નહીં પાડો ને. વાહ દીકરા વાહ, હું તો અત્યાર સુધી એમ માનતો હતો કે મારો મિત્ર મને છોડીને ભગવાન પાસે વયો ગયો. નહીં બેટા નહીં, મારો ભાઈબંધ તો આજે પણ જીવતો છે અને તારા રૂપમાં છે. મારો જીવણીઓ મને મૂકીને નથી ગયો બેટા. તારામાં મારો મિત્ર મને દેખાય છે બેટા, તારો બાપ દેખાય છે. તો પછી કાકા તમે એવું જ માનો કે મારો બાપ જ તમને પૈસા આપે છે? હવે બેટા તારા બાપના રૂપમાં તું મારો મિત્ર મને મદદ કરવા આવ્યો છે, હું તારી મદદ સ્વીકાર કરું છું બેટા. પણ આજે કુદરત પ્રત્યેનો મારો વિશ્વાસ ખરેખર સફળ થયો છે. કહે છે ને કે મુસીબતમાં ઈશ્વર સાથ આપે છે. ઈશ્વર કોઈ દિવસ કોઈને સાથ આપવા નથી જતો. તારા જેવા સારા લોકોને નિમિત્ત બનાવતો હોય છે, જે આજે ભગવાન બનીને મારા ઘરે આવે છે. ઠીક છે બેટા. કાકા દીકરો એ કહ્યું છે ને પાછો હાથે જોડે છે હે? અરે પણ હું તો તને તારી અંદર જે ઈશ્વર આવ્યો છે ને મારી મદદ કરવા, એ ઈશ્વરને વંદન કરું છું બેટા. આજે તારામાં મારો ઈશ્વર છે. ગોપી, સ્વીટી, કેટલી વાર બેટા? તૈયાર જ છે અમે. આ સ્વીટીને થોડું આજે વધારે દુખાવો થતો હતો ને
એટલે ટાઈમ નીકળી ગયો. હા પપ્પા, આજે મને બહુ દુખાવો થાય છે. આજે બેટા તારો ઈલાજ થઈ જશે. વેવાઈ હા વેવાઈ અમે તમને વાત કરી હતી ને કે કાં 10 લાખ ને કાં દીકરી. આ તમારો કઈ ફોન ન આવ્યો ને તે અમને થયું કે અમે જઈ આવીએ. મમ્મી, થોડીક તો શરમ કરો. આ કેવી વાત કરો છો? જ્યારે તમને ખબર છે કે તમારા ઘરની વહુ હું છું, મારી સાથે આટલું કરીને તમને શાંતિ નથી થઈ, તો મારી ફૂલ જેવી બહેન સાથે કરવા ઈચ્છો છો? અમારે તો કાંઈ નથી કરવું. આ તાર બાપાને કહી દે કે દીકરી ન દેવી હોય તો 10 લાખ દઈ દે. એ તો તમે મને કહી દીધું છે ને. મારી દીકરીને મને કહેવાની જરૂર નથી. આ તમારી દીકરી સલાહ દે છે ને અમને એટલે કેવું પડે વેવાઈ. પપ્પા, હું લગ્ન કરવા માટે તૈયાર છું. હું લગ્ન કરી લઈશ. મને કોઈ વાંધો નથી લગ્ન કરવામાં. ગાડી થઈ ગઈ છો બેન? હે, અહીંયા તારી બેનની હાલત જોવે છો ને? હજી આવા ઘરમાં તારે લગ્ન કરીને જાવું છે? સીધી બસ, આપણી પાસે આ જ રસ્તો છે. મેં તને સમજાવી હતી ને કે હું નથી ઈચ્છતી કે હવે આ નવી વાત પપ્પાના જીવનમાં ટેન્શન લાવે. પપ્પા જુઓ શું ફરક પડે છે. હું લગ્ન નહીં કરું તો એમની સાથે કોઈ બીજું લગ્ન કરશે. એના કરતાં તો સારું છે ને કે હું જ લગ્ન કરીને જતી રહું. ને આમ પણ આપણે આ લોકોને ઓળખીએ તો છીએ જ. એ લોકો એમની જીદ મૂકવાના જ નથી. દુઃખ થાય છે મને આજે. આ નરાધમ લોકો તો મને ન ઓળખી શક્યા, પણ તું તો મારી દીકરી છે. તું પણ તારા બાપને ન ઓળખી શકી. આ બાપ જમીન જાયદાદ મિલકત અરે પોતાની જિંદગીને પણ દાવ પર લગાવી શકે છે, પણ પોતાની દીકરીની જિંદગી ક્યારેય નહીં. પપ્પા તમે શું કહો છો? હા બેટા, જ્યાં સુધી મારા શરીરની અંદર એક ટીપું પણ લોહી બચ્યું હશે ને ત્યાં સુધી મારી બંને દીકરીના તકદીર ઉપર હું કોઈને હાથ નહીં મૂકવા દઉં. પપ્પા, અમને ખબર છે કે તમને અમારા પર વધારે પડતો સ્નેહ છે, પણ અત્યારે વાત બેનના જીવનની કે મારા જીવનની નહીં, પણ આપણી લાચારીની અને મજબૂરીની છે. બેટા, હા તારા બાપનો કુદરત પ્રત્યેનો વિશ્વાસ અને એની જિંદગી ભરની નેકી, એની ઇજ્જત બચાવવા કુદરતને હાથ આપવો જ પડે બેટા, આપવો જ પડે. અને જો બેટા દીકરીના પ્રેમમાં બાપ મજબૂર થતો જાય ને તો કોઈ બાપ દીકરીને પ્રેમ કરતા પણ અચકાય કે કાલે મારી દીકરીના પ્રેમની કોઈ કસોટી કરશે અને હું એમાં ફેલ થઈશ તો દુનિયા મારી વાતો કરશે. પણ મેં જોયું છે બેટા, દુનિયાની હરેક દીકરીનો બાપ અમીર હોય કે ગરીબ, દીકરીના પ્રસંગે કુદરત એની સાથે રહીને એની દીકરીના બધા અરમાનને ઓરતા પૂરા કરતો હોય છે. વેવાઈ આટલો બધો અભિમાન? તો પછી દઈ દો 10 લાખ રૂપિયા. આ તમારી ગોપી નહીં તો બીજી ગોપી મળી જાહે મારા દીકરાને. અભિમાન તો તમને તમારા દીકરાનું ને તમારા ઘરનું છે. તમે કોઈ મજબૂર દીકરીના બાપની ઇજ્જત પર હાથ મૂકવા ઊભા થયા છો, પણ આજ જેની સાથે નેકી છે ને એની સાથે ઈશ્વર છે. તમારા કાવા ધાવા અને હલકા વિચારો સાથે તો કોઈ હેવાન પણ ન ઊભો રહે. વ્યક્તિ ગમે એટલો હરામી હોય ને ત્યારે કોઈ હરામીને સાથ આપતો હોય છે, પણ જ્યારે એ હરામીને ખબર પડે છે કે સમસ્યા કોઈ બાપની ગરીબ દીકરીનો છે ત્યારે હેવાન પણ હટી જતા હોય છે. તમે તો એના કરતા પણ નીચે ઉતરીને આજે મારી સામે ઊભા છો. દુનિયાની અંદર
ભગવાન કઈ બધાને દીકરીઓ નથી આપતો. પાત્રતા જોવે છે કે આ વ્યક્તિ મારી આપેલી દીકરીઓને સાચવી શકશે કે નહીં. તમારામાં તો એ પાત્રતા છે નહીં, એટલે તમારી તો ભગવાને દીકરી આપી નથી, પણ કોઈ બીજી વ્યક્તિની દીકરીને તમારા ઘરે સોંપીને તો એને દીકરી બનાવીને સાચવી ન શક્યા. અને હવે વાત રહી પૈસાની. કાં તો તમે તમારી દીકરી આપો અને કાં તો પૈસા આપો. હા, આજ વાત હતી ને. હા, મારી દીકરી તો તમારા જેવા હેવાન લોકોને ઘરે હું કોઈ દિવસ ના આપી શકું. આ તો ઈશ્વરે મને કઈ સંકેત આપ્યો હશે, પણ હું સમજી નહીં શક્યો હો કે મારી મોટી દીકરીને તમારા ઘરમાં આપીને એક બહુ મોટી ભૂલ કરી ચૂક્યો છું. પણ હવે તો મારી આંખ ખુલી ગઈ છે. અને હા, તારે 10 લાખ રૂપિયા જોઈએ છે ને? 10 લાખ રૂપિયા જોઈએ છે ને તને? હા, ઠીક છે. લે આ 10 લાખ રૂપિયા અને તારી પૈસાની ભૂખ સંતોષી લે. અને ધ્યાન રાખજે, જો કોઈની નાદાન દીકરીને ઘરમાં લાવીને સાચવવાની તાકાત ન હોય ને, અરે તારી માની બધી વાતો સાંભળીને અવળે રસ્તે ચડવાનો હોય ને, તો કોઈની દીકરીની જિંદગી નહીં બગાડતો. આ અવતારમાં તો નહીં, કુદરત તને 7 અવતાર સુધી માફ નહીં કરે. અને તમે શું વિચારતા હતા? મારી મજબૂરીનો લાભ ઉઠાવવા માંગતા હતા કે આ વ્યક્તિ પાસે 10 લાખ કોઈ દિવસ નહીં થાય એટલે મજબૂર થઈને પોતાની દીકરીને કતલખાને મૂકી જશે? અરે આ મારી 2 ફૂલડા જેવી દીકરીઓ માટે તો 10 લાખ નહીં, પણ ભગવાન મને શક્તિ આપે 10 કરોડ રૂપિયાની, હું 10 કરોડ રૂપિયા પણ કરી શકું. કેમ? મારી દીકરીઓ સાથે મારો ઈશ્વર છે. અને હવે આજ પછી જો મારી દીકરી પર નજર કરવાની વાત તો એક બાજુ રહી, પણ ધ્યાન રાખજે, જો મનમાં પણ મારી દીકરી માટે કુદૃષ્ટિ કે કુવિચાર કર્યો છે ને, તો જીવતો જમીનમાં ધરબી દઈશ. હવે ઊભો છે શું? નીકળ! થોડી ઘણી પણ ઇજ્જત આબરૂ તમારા બાપ દાદાના ખાનદાનમાંથી બચી હોય તો ચાલ. 10 લાખ રૂપિયા તમે ક્યાંથી લાવ્યા? કોની પાસે માંગ્યા? અને અમને કોઈ વાતની જાણ પણ ના થવા દીધી. બેટા, મારા એક મિત્રનો દીકરો રવિભાઈ જેનું નામ છે, એને આપણા ઘરની બધી ખબર પડી ગઈ. મારા મિત્રએ એને મોકલ્યો કે જા, આજ મારા મિત્રના ઘરે દુઃખ છે, એનું દુઃખ ભાગીને આવ. કેમ કે અમે જ્યારે જુવાન હતા ને ત્યારે દીકરીઓના બાપે મારા બહુ દુઃખ ભાગ્યા છે. આજ મારા મિત્રએ મારું કર્જ ચૂક્યું છે અને કર્જના બદલામાં મારી બંને દીકરીઓની ખુશી આપી છે. બેટા, મેં કહ્યું હતું ને કે કુદરત કોઈ દિવસ કોઈ દીકરીના બાપને આબરૂ ન જવા દે. તમે જોયું ને, કુદરતે મારા મિત્ર અને રવિભાઈ એને બેનને નિમિત્ત બનાવ્યા. એ પોતે બચારો ક્યાં નવરો છે કે જાતે મને મદદ કરવા આવે. આપણા માટે તો મારો મિત્ર અને રવિભાઈ ઈશ્વર સ્વરૂપે આવી આપણી આબરૂ સાચવી ગયા છે. અને બેટા, આ બાપના શરીરમાં જ્યાં સુધી જીવ હશે ને ત્યાં સુધી બેટા મારી દીકરીની આંખમાં આંસુ નહીં આવવા દો. હું તમને બંનેને વચન આપું છું બેટા.